127 પત્રાંક ભવાણિયા પ્રથમ ભાદરવા સુદ ચોથ 1946 પરીક્ષણના દિવસોમાં ભવાણિયા પ્રથમ ભાદરવા સુદ ચોથ 1946 પત્ર મળ્યું. ખીમજી દેવજી ઉપર પત્ર છે. પત્ર મળ્યું. નમ્રતાથી વિનયથી આખા વર્ષમાં થયેલો તમારા પ્રત્યેનો મારો અપરાધ મન વચન કાયાના પ્રશસ્ત યોગથી ફરી ફરી ખમાવું છું. સર્વ પ્રકારે મારા અપરાધનું વિસ્મરણ કરી આત્મશ્રેણીમાં પ્રવર્તન કર્યા રહો એ વિનંતી છે. સર્વ પ્રકારે મારા અપરાધનું વિસ્મરણ કરી આત્મશ્રેણીમાં પ્રવર્તન કર્યા રહો એ વિનંતી છે. કૃપાળુ દેવ જેવા જેને કે જગતના સર્વજીવો પ્રત્યે મૈત્રી ભાવ છે તે પણ સર્વજીવોને ખમાવે છે. કેમ કે ભગવંતોએ આ ક્ષમણી પર્વ પરીક્ષણ પર્વ વર્ષમાં એકવાર જે યોજ્યું છે તે કિંચિત પણ દોષ સૂક્ષ્મ રીતે પણ થયો હોય તેથી નિવર્તવા માટે છે. કેમ કે પશ્ચાતાપ એ જ એક સાચો ઉપાય છે કે જે વડે બાંધેલા કર્મોને પણ ખેરવી શકાય છે. એટલે કે વર્ષમાં એકવાર તો મોડે મોડે વધારે વર્ષમાં તો જીવે ખમાવી લેવું જોઈએ. અને ખાસ કરીને જેના પ્રત્યે આપણો અપરાધ થયો હોય તેને ખાસ યાદ કરવા. અને 84 લાખ જીવાઓની પ્રત્યે સર્વ પ્રત્યે આપણે ખમાવાનો એવો જે નિયમ કે જે યોજના જ્ઞાની પુરુષોએ ઘડી છે તે આપણા આત્માને કલ્યાણ માટે છે. મહાપુરુષો પણ તેમ પ્રવર્તે તો આપણે તો પ્રવર્તવું એમાં કહેવાનું શું હોય. એટલે કૃપાલદેવ એમને કહે છે કે નમ્રતાથી વિનયથી વિનયપૂર્વક આખા વર્ષમાં થયેલો તમારા પ્રત્યેનો મારો અપરાધ તમારા પ્રત્યેનો મારો અપરાધ મન વચન કાયાના પ્રશસ્ત યોગથી ફરી ફરી ખમાવું છું. સર્વ પ્રકારે મારા અપરાધનું વિસ્મરણ કરી કોઈ પણ અપરાધ આપના પ્રત્યે કંઈ થયો હોય મારો તો એ સર્વ વિસ્મરણ કરી આત્મશ્રેણીમાં પ્રવર્તન કર્યા રહો એ વિનંતી છે. જે કંઈ મારો અપરાધ થયો હોય તેને યાદ કરીને ક્ષમા આપી અને તમે આત્મશ્રેણી આત્માનું કલ્યાણ કેમ થાય હિત કેમ થાય એ શ્રેણીમાં તમે નિષ્દિન પ્રવર્તન કર્યા રહો એ જ મારી વિનંતી છે. આજના પત્રમાં મતાંતરથી બેવડો લાભ થાય છે એવું આ પર્યુષણ પર્વ સમ્યક દ્રષ્ટિથી જોતા જણાયું. એ વાત રુચિ. આજના પત્રમાં મતાંતરથી બેવડો લાભ થાય છે એવું આ પર્યુષણ પર્વ સમ્યક દ્રષ્ટિથી જોતા જણાયું કે પહેલા ભાદરવામાં અને બીજા મતવાળા વળી બીજા ભાદરવામાં પર્યુષણ કરે તો કે તો મતાંતરથી બેવડો લાભ થાય. બે પર્યુષણ આ મહિનામાં ને આવતા મહિનામાં એમ સમ્યક દ્રષ્ટિ જોતા તો કલ્યાણકારક છે. આજના પત્રમાં મતાંતરથી બેવડો લાભ થાય છે એવું આ પર્યુષણ પર્વ સમ્યક દ્રષ્ટિથી જોતા જણાયું. એ વાત રુચિ. તથાપિ તો પણ કલ્યાણ અર્થે એ દ્રષ્ટિ ઉપયોગી છે. આત્માર્થનો જેને લક્ષ્ય છે સમ્યક દ્રષ્ટિનું લક્ષણ શું કે જે અવળાનું સવણું કરે એના માટે ઉપયોગી છે. પણ સમુદાયના કલ્યાણ અર્થે જોતા બે પર્યુષણ દુઃખદાયક છે. પણ સમુદાયના કલ્યાણ અર્થે જોતા એ બે પર્યુષણ દુઃખદાયક છે. પ્રત્યેક મતાંતર સમુદાયમાં વધવા ન જોઈએ, ઘટવા જોઈએ. વી રાયચંદના યથાર્થ. શું કહ્યું? પણ સમુદાયના કલ્યાણને અર્થે જોતા બે પર્યુષણ દુઃખદાયક છે.
કેમ કે મતાંતર વધે, ક્લેશના કારણો ઉભા થાય. એટલે પ્રત્યેક મતાંતર સમુદાયમાં વધવા ન જોઈએ, ઘટવા જોઈએ. મતભેદ જ્યાં ઉભા થાય ત્યાં ક્લેશના કારણો ઉભા થાય છે. એટલે એ તો જેમ ઘટે એમ ઠીક છે, મતાંતરની દ્રષ્ટિએ યોગ્ય નથી. એના માટે કૃપાલદેવે 707 પૃષ્ઠ પર વાત કરી છે. ઉપદેશ સાયામાં કે ઢૂંઢિયા અને તપા તિથિઓનો વાંધો કાઢી જુદા પડી હું જુદો છું એમ સિદ્ધ કરવા તકરાર કરે છે, તે મોક્ષ જવાનો રસ્તો નથી. ઝાડને ભાન વગર કર્મ ભોગવવા પડે છે, તો મનુષ્યને શુભાશુભ ક્રિયાનું ફળ કેમ નહીં ભોગવવું પડે? ઢૂંઢિયા અને તપા તિથિઓનો વાંધો કાઢી જુદા પડી હું જુદો છું, આ તો અમારા પરિસર નહીં, આ તો શ્વેતાંબરોના અથવા શ્વેતાંબર કે આ તો સ્થાનકવાસીઓના, એમ હું જુદો છું તેમ જુદા પડી એમ સિદ્ધ કરવા તકરાર કરે છે ધર્મના નામે. એના નિમિત્તે તે મોક્ષ જવાનો રસ્તો નથી, આ મોક્ષનો માર્ગ નથી. કશાય ઘટવા એ જ મુક્તિનો ઉપાય છે. તે આ અજ્ઞાની જીવો ધર્મના નિમિત્તે જ કશાય ઉભા કરે તો બધી છૂટશે ક્યાં? એ અનંતાનંદની કશાય છે. તેથી અહીંયા કહ્યું એ મોક્ષે જવાનો રસ્તો નથી. દ્રષ્ટાંતિ કૃપાલદેવ સમજાવે કે ઝાડ હોય એ બિચારા એકંદરી જીવોને ઝાડને ભાન વગર કર્મ ભોગવવા પડે છે, તો મનુષ્યને શુભાશુભ ક્રિયાનું ફળ કેમ નહીં ભોગવવું પડે? આ તકરાર વગેરે કરે તો મનુષ્યને તેનું ફળ કેમ નહીં ભોગવવું પડે? ઝાડ એવા એકંદ્રીય જીવોને પણ ભોગવવું પડે તો પંચેન્દ્રિયને કેમ ન ભોગવવું પડે? જેથી ખરેખર પાપ લાગે છે તે રોકવાનો પોતાના હાથમાં છે, પોતાથી બને તેવું છે તે રોકતો નથી ને બીજી તિથિ આદિની ને પાપની ભળતી ફિકર કરે જાય છે. જે પોતાના હાથમાં છે જે દોષો રાગ દ્વેષ અજ્ઞાન કામ ક્રોધાદિ ભાવો, એને જો આજીવ ધારે તો રોકી શકે, તેને રોકવા માટે તો પુરુષાર્થ કરતો નથી અને બીજી તિથિ આદિની ભળતી ફિકર કરી અને પાપની વૃદ્ધિ કરે છે. અનાદિથી શબ્દ રૂપ રસ ગંધ ને સ્પર્શનો મોહ રહ્યો છે, તે મોહ અટકાવવાનો છે. મોટું પાપ અજ્ઞાનનું છે. આ બધી તકરાર સાને લઈને કે એને સાચું તત્વનું ભાન નથી કે આ રીતે ધર્મના નામે તકરાર કરવાથી કેવા કર્મ બંધાશે એ ખબર નથી. બાકી તો અનાદિથી શબ્દરૂપ રસગંધ સ્પર્શમાં આજે મોહ પામી રહ્યો છે. પુરુષાર્થ તો એ કરવાનો છે, એને ઘટાડવાનો છે, એ મોહને મટાડવાનો છે. તેને બદલે કશાય ભાવોને આવા ધર્મના બાને પણ વધારે છે. તે છૂટવાનો માર્ગ નથી. પણ એ 703 પૃષ્ઠ ઉપર પણ કૃપાલદેવે ફરી વાત કરી છે ઉપદેશાયામાં કે સંવત્સરીના દિવસ સંબંધી એક પક્ષ ચોથની તિથિનો આગ્રહ કરે છે અને બીજો પક્ષ પાંચમની તિથિનો આગ્રહ કરે છે. આગ્રહ કરનાર બંને મિથ્યાત્વી છે. આગ્રહ કરનાર બંને મિથ્યાત્વી છે. જે દિવસ જ્ઞાની પુરુષોએ નિશ્ચિત કર્યો હોય તે આજ્ઞાનું પાલન થવા માટે હોય છે. જ્ઞાની પુરુષોએ જે કંઈ તિથિઓ પર્વોની વગેરે યોજના કરી તે આત્માના કલ્યાણ માટે કરી છે, આમ ઝઘડા તકરાર માટે નહીં. બાકી તિથિ બીથીનો ભેદ મૂકી દેવો, તિથિ બીથીનો ભેદ મૂકી દેવો એવી કલ્પના કરવી નહીં, એવી ભંગજાળમાં પડવું નહીં. જ્ઞાની પુરુષોએ તિથિઓની મર્યાદા આત્માર્થે કરી છે. આત્માના કલ્યાણ માટે વિશેષ આરાધના હતા એના માટે યોજના કરી છે. બાકી આવા વિકલ્પો ધર્મના નિમિત્તે તિથિ વગેરેના ભૂલી જવા. જો ચોક્કસ દિવસ નિશ્ચિત ન કર્યો હોત તો આવશ્યક વિધિઓનો નિયમ રહેત નહીં. આત્માર્થે તિથિની મર્યાદાનો લાભ લેવો. જો જ્ઞાની પુરુષોએ આવી તિથિની મર્યાદા નિશ્ચિત ન કરી હોત તો
આવશ્યક વિધિઓનો નિયમ રહેત નહીં. આવશ્યક જે ભગવંતે કહ્યા છે એનો નિયમ નહીં રહેત. આત્માર્થે તિથિની મર્યાદાનો લાભ લેવો અને ધર્મના નિમિત્તે આવા કોઈ પણ ઝઘડા ઉભા કરવાની નહીં, તો જ્યાં તરવા આવે તે જ ડૂબવાનું થાય. આજના પત્રમાં મતાંતરથી બેવડો લાભ થાય છે એવું આ પર્યુષણ પર્વ સમ્યક દ્રષ્ટિથી જોતા જણાયું એ વાત રુચિ. તથાપિ કલ્યાણ અર્થે એ દ્રષ્ટિ ઉપયોગી છે. સમુદાયના કલ્યાણ અર્થે જોતા બે પર્યુષણ દુઃખદાયક છે. પ્રત્યેક મતાંતર સમુદાયમાં વધવા ન જોઈએ, ઘટવા જોઈએ. રાયચંદના યથાય. હવે પત્રાંક 128. પત્રાંક 128 ભવાણિયા પ્રથમ ભાદ્ર સુદ છઠ 1946. સંવત્સરી પાંચમની પૂરી થઈ. છઠ્ઠના દિવસે કૃપાલદેવ આ સમાપનાનો પત્ર લખે છે. અંબાલાલ ભાઈ ઉપર લખે છે. ધર્મેચ્છક ભાઈઓ, ધર્મને ઈચ્છવા વાળા એવા આત્માર્થી જીવો તેના પ્રત્યે લખે છે. ધર્મેચ્છક ભાઈઓ, પ્રથમ સંવત્સરી અને દિવસ પર્યંત સંબંધીમાં કોઈ પણ પ્રકારે તમારો અવિનય, આશાતના, અસમાધિ મારા મન વચન કાયાના કોઈ પણ યોગાધ્યવસાયથી થઈ હોય તેને માટે પુનઃ ક્ષમાવું છું. પ્રથમ સંવત્સરી અને એ દિવસ સંબંધીમાં કોઈ પણ પ્રકારે તમારો અવિનય, આશાતના, અસમાધિ મારા મન વચન કાયાના કોઈ પણ યોગાધ્યવસાયથી એટલે મન વચન કાયાના પ્રવર્તનથી તમને કોઈ પણ પ્રકારે દુઃખ થયું હોય તેને માટે હું પુનઃ ક્ષમાવું છું, વારંવાર ક્ષમા માંગુ છું. કોણ છે? બધા મુમુક્ષો છે, કૃપાળુદેવના આશ્રિત છે, શિષ્યો છે. હા, છતાં આ મારો શિષ્ય છે અથવા ભક્તિનો કરતા જ માટે મારો છે, એના માટે કઈ ક્ષમા પુનઃ આપવાની નહીં હોય, એ માગવાની નહીં હોય, એમને તો આપવાની હોય. એવું નથી. કૃપાળુદેવને મન તો બધા આત્મા પરમાત્મા છે, સર્વ પ્રત્યે સમદ્રષ્ટિ છે. હું એથી વિશેષ છું એવો માનનો અંશ પણ નથી. માટે સર્વ જીવોને આવી રીતે ખમાવે છે. જયારે આપણા ગુરુમાં આવો વિનય હોય તો શિષ્યમાં કેવો હોવો જોઈએ? તમારો અવિનય, આશાતના, આપણે કે ભાઈ ગુરુની આશાતના નહીં થવી જોઈએ, ત્યારે ગુરુ કે છે કે તમારા એટલે આપણા જેવાની કઈ આશાતના તો અમારીથી નથી થઈ, અમારા નિમિત્તે કોઈ તમારા પરિણામમાં તો કઈ વિક્ષેપ ઉત્પન્ન નહીં થયો. આશાતના, અસમાધિ મારા મન વચન કાયાના યોગ કોઈ પણ યોગાધ્યવસાયથી મન વચન કાયાના યોગ તેના અધ્યવસાયથી તેના પ્રવર્તનથી થઈ હોય તેને માટે પુનઃ ક્ષમાવું છું. બ્રહ્મચારીજી આના વિવેચનમાં કહે છે કે જેને સર્વ જીવો પ્રત્યે મૈત્રી ભાવ થયો હોય તે કોઈને દુભાવતા નથી, તેમ છતાં ક્ષમાપના કરવાનું ભૂલતા નથી. 12 મહિને ક્ષમાપના કરવાનું ભગવાને કહ્યું છે તે ઉત્તમ છે. સર્વ જીવો પ્રત્યે જેને મૈત્રી ભાવ છે, વૈરમ મજ્જમ નેતેણી કામેમી સબ જીવે સબે જીવા ખમમ તુમે મિત્તિ में સૌ ભૂએ. સર્વ પ્રાણી જીવ માત્ર પ્રત્યે हमारे मैत्री भाव છે. मित्ति में सौ भूए सुभूत, सर्वभूत એટલે સર્વ પ્રાણી પ્રત્યે મૈત્રી ભાવ છે. વૈરમ મજ્જમ ન કેણી, કોઈ પ્રત્યે અમારે વૈર ભાવ નથી. એવો તો જેનો સ્વભાવ છે એવા મહાત્મા પુરુષો છતાં પણ સર્વ પ્રાણીઓ પ્રત્યે ક્ષમાપના કરવાનું ભૂલતા નથી. 12 મહિને ક્ષમાપના કરવાનું ભગવાને કહ્યું છે તે ઉત્તમ છે. કોઈ પણ શ્રાવક મુમુક્ષુને 12 મહિને તો જરૂર ખમાવી લેવા જોઈએ, નહીં તો તે આરાધક નથી પણ વિરાધક છે. એટલે જ આપણે કાલે ચોમાસી 14 પરમ દિવસે છે, તેમાં આપણે સવારમાં બોલીશું કે
मुनि को पक्ष श्राद्ध चौमासी, मुनि को पक्ष श्राद्ध चौमासी, संवत्सर समकीति तना, वाला संवत्सर समकीति तना, आत्मार्थे करिए कामना। इन हद तक अविराधनायाखी, इन हद तक अविराधनायाखी, अतः परम विराधना वाला, अतः परम विराधना, आत्मार्थे करिए कामना। आत्मार्थे करिए कामना। આ ખમત કામણા શા માટે છે? મારા આત્માની શુદ્ધિ અર્થે, મનનો મેલ વેરભાવને કાઢવા માટે તે મુનિકો પક્ષ, નાની ચટ્ટે ગુણસ્થાન કરેલા આત્માની મહાત્માઓ માટે 15 દિવસથી જ મર્યાદા આપી. 15 દિવસથી વધારે વેરભાવ જો રહી જાય તો એ આરાધક નહીં પણ વિરાધક ગણાય. મુનિકો પક્ષ, પક્ષ એટલે 15 દિવસ. મુનિકો પક્ષ શ્રાદ્ધ ચોમાસી, શ્રાદ્ધ એટલે શ્રાવક. શ્રાવક પંચમ ગુણસ્થાન પ્રતિ શ્રાવક માટે 4 મહિના. 4 મહિનાથી વધારે જો નહીં કમાવે તો એ પણ વિરાધક છે, પણ આરાધક નહીં. શ્રાદ્ધ ચોમાસી, સંવત્સર સમકીતિ તના, સમ્યક દ્રષ્ટિ, ભલે વ્યવહાર સમ્યક દ્રષ્ટિ કે નિશ્ચય સમ્યક દ્રષ્ટિ, તેને માટે 1 વર્ષ. સંવત્સર એટલે 1 વર્ષ. સંવત્સર સમકીતિ તના, આત્માર્થે કરીએ કામના. આત્માના કલ્યાણ અર્થે જરૂર આવી રીતે જીવોને કમાવો. એટલે અહીંયા કહ્યું કે 12 મહિને ક્ષમાપના કરવાનું ભગવાને કહ્યું છે તે ઉત્તમ છે. 1 વર્ષમાં જેમ સરવૈયું કાઢે વેપારી, તેમ પોતાના પાપો ને જરૂર કમાવી લેવા જોઈએ, નહીં તો તે આરાધક નથી, વિરાધક છે. ઇન હદ તક આરાધના આખી, અતઃ પરમ એનાથી ઉપર વિરાધના. ઇન હદ તક વિરાધના આખી, અતઃ પરમ વિરાધના, માટે આત્માર્થે કરીએ કામના. જેને સર્વજીવો પ્રત્યે મૈત્રી ભાવ હોય તે કોઈને દુભવતા નથી, તેમ છતાં ક્ષમાપના કરવાનું ભૂલતા નથી. 12 મહિને ક્ષમાપના કરવાનું ભગવાને કહ્યું છે તે ઉત્તમ છે. હવે આગળ કૃપાદેવ કે છે, પહેલા કમાવીને પછી કે છે સંવત્સરીના બીજા દિવસે. પછી લખે છે, એમને એવી વિચારણા આવી, અંબાલાલભાઈને જણાવ્યું, જે આપણા બધાને કલ્યાણરૂપ થઈ. એમાં કહ્યું, અંતર્જ્ઞાનથી સ્મરણ કરતા એવો કોઈ કાળ જણાતો નથી, વા સાંભળતો નથી, કે જે કાળમાં, જે સમયમાં આ જીવે પરિભ્રમણ ન કર્યું હોય, સંકલ્પ વિકલ્પનું રટણ ન કર્યું હોય, અને એ વડે સમાધિ ન ભૂલ્યો હોય, નિરંતર એ સ્મરણ રહ્યા કરે છે અને મહાવૈરાગ્યને આપે છે. અંતર્જ્ઞાનથી સ્મરણ કરતા એટલે અંતરાત્મામાં એમને જ્ઞાન પ્રગટ્યું છે, એ વડે એમને ભાન આવ્યું છે કે કેવી કેવી ભૂલો થઈ રહી છે. અંતરાત્માથી, અંતર્જ્ઞાનથી સ્મરણ કરતા એવો કોઈ કાળ જણાતો નથી, એવો કોઈ સમય જણાતો નથી, કે વાત સાંભળતો નથી, કે જે કાળમાં, જે સમયમાં આ જીવે પરિભ્રમણ ન કર્યું હોય. કે જ્ઞાન વડે જોતા 900 ભાવનું તો જેને જ્ઞાન છે, જાતિસ્મરણ જ્ઞાન તો 7 વર્ષની જ ઉંમરમાં જેને થયું, કે અંતર્જ્ઞાનથી આવું જોતા અમને એવો કોઈ કાળ, કોઈ સમય એવો દેખાતો નથી કે પૂર્વનો અનંત કાળ જે વ્યતીત થયો એમાં, કે જેમાં આ જીવે પરિભ્રમણ ન કર્યું હોય. પરી એટલે ચારે બાજુ 4 ગતિમાં રજળાજ કર્યું છે. એવો કોઈ કાળ કે કોઈ સમય આ જીવને જણાતો નથી કે જેમાં પરિભ્રમણ ન કર્યું હોય અને સંકલ્પ વિકલ્પનું રટણ ન કર્યું હોય. સમય સમય આ જીવમાં સંકલ્પ વિકલ્પ થયા જ કરે છે. કેમ કે મન માકડા જેવું છે, એને કઈ ને કઈ ખોરાક જોઈએ. જો શુભ વિચારોમાં નહીં રોકો તો અશુભમાં જશે જ. કેમ કે શુદ્ધ ભાવનું તો એને ખબર જ નથી, નિર્વિકલ્પ દશા આવી નથી. એટલે સંકલ્પ વિકલ્પનું રટણ ન કર્યું હોય એવો કોઈ સમય જણાતો નથી, ન કર્યું હોય એવો કોઈ સમય જણાતો નથી, અને એ વડે સમાધિ ન ભૂલ્યો હોય,
પોતાના આત્મ પરિણામની સ્વસ્થતા ને ભૂલ્યો ન ભૂલ્યો હોય એવું કોઈ જણાતું નથી. અર્થાત સર્વ સમયે આ જીવ સ્વરૂપને ભૂલેલો જ છે. નિરંતર એ સ્મરણ રહ્યા કરે છે અને મહાવૈરાગ્યને આપે છે કે હો કદી પણ આ જીવને ભાન જ ના આવ્યું પોતાનું અને અનંતકાળથી રઝળતો જ રહ્યો. એ વિશે વિવેચનમાં જણાવે છે કોઈ વખત તીર્થંકર નથી થયા એવું છે ને. આ જે કોઈ વખતે તીર્થંકર પેટોરી થયો છે એ પણ કહ્યું ને. તીર્થંકર ભગવાનની સભામાં જઈ આવ્યો, ઉપદેશ સાંભળ્યો છે અને કૃપાલદેવ આપણને આ વાત સ્પષ્ટ કહી કે પૂર્વે જેમ મહાપુરુષોના યોગ મળ્યા છતાં નિષ્ફળ ગયા અને હવે અહીંયા આજે પણ આ સ્થિતિ છે. આજે પણ ભલે કૃપાળને મળ્યા, માત્ર કહેવાથી કામ નહીં થાય. એને જે પ્રમાણે આજ્ઞા કરી છે તે પ્રમાણે આપણે વર્તીશું તો જ આ ભાવ પણ સફળ છે. નહીં તો કૃપાલ કે આ ભાવ પણ નિષ્ફળ જઈ શકે. હાય જેમ અનંતા ગયા તેમ આ પણ જઈ શકે. પૂછે કે પ્રભુ વાતે વડા નહીં થાય, કરવું પડશે. કરશે તારો ભા, કરવું તો પડશે જ. વળી બીજા ઠેકાણે કે પ્રભુ જોર તો જણનારીને જ કરવું પડે, બીજા તો શું કરે, ઉપરની મદદ આપે, પણ બળ તો પોતાને જ કરવું પડશે, નહીં તો કામ નહીં થાય. તીર્થંકરની સભામાં ગયો, ઉપદેશ સાંભળ્યો, છતાં આ ભગવાન છે એના ઉપદેશ પ્રમાણે વર્તે મારું કલ્યાણ અવશ્ય થાય એમ નહીં થયું. સારું છે, જેમ અહીંયા ઘણા આવે ફરવા આવે, જોઈએ આશ્રમ બહુ શાંતિ બહુ છે. અહીંયા તો કેવી શાંતિ, આમ વાતો કરી ફરી બીજે દાડે પોતાના ઘરે જેમ કરતા હોય તેમ કર્યા કરે. એવી રીતે કામ નહીં થાય. ભલે શુભ ભાવ ભાવ્યો એનું પુણ્ય બાંધે, પણ એથી કઈ જન્મ મરણ નહીં છૂટે. એટલે કૃપાલે કહ્યું કે તે મળીએ, તે સુણીએ, તે શ્રદ્ધે જ છૂટવાની વાર્તાનો આત્માથી ભણકાર થશે. તે શ્રદ્ધા થઈ, એના વગર મારું કલ્યાણ છે જ નહીં. આ ભાવ આપણને આ ભાવમાં દ્રઢ જો થઈ જાય, સદદેવ સદગુરુ સદધર્મની દ્રઢ શ્રદ્ધા કે કૃપાળદેવ વગર મારું કલ્યાણ છે જ નહીં. સાચા દેવ તીર્થંકર મળ્યા, એનો મૂળ માર્ગ બતાવનાર કૃપાળદેવ મળ્યા, પરમાત્મા સ્વરૂપને પામેલા મળ્યા, અને આવો સત્સંગનું ધામ મળ્યું. હવે શું જોઈએ? નવ નિધાન મળ્યા. એના આગળ નવ નિધાન તુચ્છ છે, એના આગળ કોઈ ગણતરી નથી એની. એ તો અનંતવાર મળ્યા, રાજા પણ થયો, બધું મળ્યું, પણ આ નહીં મળ્યું. દુર્લભ હૈ સંસાર મેં એક યથાર્થ જ્ઞાન, વાસ્તવિક તત્વનું સ્વરૂપ જાણવા નહીં મળ્યું. મળ્યું તો શ્રદ્ધ્યું નહીં. ખરેખર શ્રદ્ધા કોને કહેવાય? તો એ પ્રમાણેનું વર્તન હોવું જોઈએ. જેમ બને તેમ એના જીવનમાં અંતર ત્યાગ આવે અને છૂટું છૂટુના ભણકારા થયા કરે તો જ સાચો મોક્ષ છે. અને એના માટે આપણને આત્મસિદ્ધિમાં કહી દીધું, દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ અને વૈરાગ્ય હોય મુમુક્ષુ, જેને ખરેખર છૂટવું છે હોય મુમુક્ષુ ઘટ વિશે, એ સદાય સુજાગ્ય ને છૂટે દેહાધ્યાસ. તો નહીં કરતા તું કર્મ, નહીં ભોગતા તું તેનો એ ધર્મનો રહસ્ય છે. અને સમજાઈ જાય તો બસ. અને સમજવા માટે જ આ ભક્તિ કે સ્વાધ્યાય છે કે આ વાત કોઈ રીતે દ્રઢ થાય. વારંવાર એનું એ ઘૂંટાવે છે, કેમ કે નથી ઉતરતું. 5-50 વાર સાંભળે પણ નથી ઉતરતી વાત. એટલે એ પ્રભુ કે ક્યાં સુધી બોલવું? કે જ્યાં સુધી તું પ્રભુમય નહીં થઈ જાય ત્યાં સુધી, તારા બધા દોષ ચાલ્યા નહીં જાય ત્યાં સુધી બોલ્યા કર. કે કામ સિદ્ધ કરવું છે, કમાણી ક્યાં સુધી કરવી? કે જ્યાં સુધી તું ધરાઈને જાય, બધું તને પૂરેપૂરું મળી ન જાય ત્યાં સુધી. પછી તૃષ્ણા વધી જાય વાત જુદી છે, પણ જ્યાં સુધી પેટ પણ નહીં ભરાતું એના માટે કરવું પડે. તેમ જ્યાં સુધી તારા આત્માનું હિત થઈ સંપૂર્ણ કૃતકૃત્ય દશા પ્રાપ્ત નહીં થાય ત્યાં સુધી કર્યા કર. એટલે આ જીવ અનંત કાળથી રજડે છે. સમાધિ સુખ જે પોતાનું છે તે ભૂલી જીવે બીજું કર્યું છે, જન્મ મરણ ઉભા કરવાનું કર્યું છે. બ્રહ્મચારી કે શું કર્યું આ જીવે અનંત કાળમાં? આ કર્યું, એક તો સમાધિ સુખ પોતાના સ્વરૂપનું જે અનંત સુખ છે એને ભૂલી ગયેલો છે, માટે પરપદાર્થનું સુખ શોધે છે, માટે રાગદ્વેષ કરીને રજડે છે. અને
જન્મ મરણ નવા ઉભા કરે છે. ફરી નવા જન્મ મળે, ફરી મરણ, વૃદ્ધાવસ્થા કે રાગ કે રોગ શોક ચિંતાઓ ઉભી થાય એવા જ કામ કરે છે. એટલે એનું કૃપાલુને હવે સ્મરણ થયું છે. અંતર્જ્ઞાનથી સ્મરણ કરતા એવો કોઈ કાળ જણાતો નથી, વાત સાંભળતો નથી કે જે કાળમાં, જે સમયમાં આ જીવે પરિભ્રમણ ન કર્યું હોય, સંકલ્પ વિકલ્પનું રટણ ન કર્યું હોય અને એ વડે સમાધિ ન ભૂલ્યો હોય, નિરંતર એ નિરંતર નિરંતર અંતર વગર નિરંતર એ સ્મરણ રહ્યા કરે છે અને મહાવૈરાગ્યને આપે છે. એ તો ઉત્તમ વિચારવાન છે. અજબ એમની વાત છે, દશા છે. એટલે કેટલી આત્મજાગૃતિ છે તે રીતે આ બધું શું કર્યું અનાદિકાળથી હે જીવતે. પણ એ વિચારણા આપણને સાંભળીએ છીએ, વાંચીએ છીએ, બોલીએ છીએ, છતાં નથી આવતી. કેમ? તો કે હજુ મિથ્યાત્વ ગાઢ છે. હજુ શ્રદ્ધાન જોઈએ હું તત્વોનું થયું નથી. માટે જે જાગૃતિ સમય સમય રહેવી જોઈએ તે હજુ નથી. પણ બીજો ઉપાય નથી. આ જ નિમિત્ત છે. સ્વાધ્યાય, ભક્તિ, સ્મરણ વગેરે વારંવાર એનું એ કર કરે તો એ કાળ આવશે. બીજો કોઈ ઉપાય નથી. માત્ર હણે બોધ વિતરાગતા અચૂક ઉપાય. વળી આગળ કે છે, વળી સ્મરણ થાય છે કે એ પરિભ્રમણ કેવળ સ્વચ્છંદી કરતા જીવને ઉદાસીનતા કેમ ન આવી? બીજા જીવો પરત્વે ક્રોધ કરતા, માન કરતા, માયા કરતા, લોભ કરતા કે અન્યથા કરતા તે માઠું છે એમ યથાયુગે કાં ન જાણ્યું? અર્થાત એમ જાણવું જોઈતું હતું છતાં ન જાણ્યું. એ વળી ફરી પરિભ્રમણ કરવાનો વૈરાગ્ય આપે છે. વળી કે સ્મરણ થાય છે કે પરિભ્રમણ કેવળ સ્વચ્છંદથી કરતા જીવને ઉદાસીનતા એટલે વૈરાગ્ય કેમ ન આવ્યો? મરજી પ્રમાણે આ સંસારમાં રાગ દ્વેષ મોહ કામ ક્રોધાદિ ભાવોને કરતા આ જીવને એનાથી વિરક્ત ભાવ કેમ નહીં આવ્યો? એમાં દુઃખ વેદાય છે, આકુળતા થાય છે, છતાં પણ આ જીવને એની ભાન અક્કલ કેમ નહીં આવી? વિવેચનમાં કે છે, પરાધીનતાને લીધે કરવું પડ્યું હોય તેની જુદી વાત છે, પણ આ તો જીવે સ્વચ્છંદે કર્યું છે. પરાધીનપણે તો ઘણા દુઃખ ભોગવવા પડે છે, નરક ગતિ નહીં ભોગવવા પડે, પણ આ તો સ્વાધીનપણે આ સંસાર વધાર્યો, સ્વચ્છંદે. પણ આ તો જીવે સ્વચ્છંદે કર્યું છે. છૂટવાના રસ્તાની મને ખબર નથી એમ જીવને થયું નથી. સ્વચ્છંદે કર્યું એટલે કેવી રીતે? જેમ કે આપણે કઈ માર્ગમાં ભૂલા પડ્યા હોઈએ તો પૂછીએ કોઈને કે ભાઈ આ રસ્તો કયો છે જવાનો, તો માર્ગ મળે. પણ આમાં શું પૂછવાનું? આ તો આપણે શોધી લઈશું. એમ જીવ દાપણ કરીને ચાલે તો ત્યાં સ્વચ્છંદે ભટકવાનું થાય, રજડે રખડે. તેમ છૂટવાના રસ્તાની જીવને ખબર નથી એમ જીવને થયું નથી કે મને માર્ગનું ભાન નથી, એ પણ જીવને થયું નથી. નહીં તો માર્ગ કેવો છે, કેવી રીતે મળે, કોનાથી મળે શોધે. પણ આ તો જીવે સ્વચ્છંદે કર્યું છે. છૂટવાના રસ્તાની મને ખબર નથી એમ પણ જીવને થયું નથી. મને તો બધી ખબર છે. આ સ્વચ્છંદ કૃપાલ દેવે પ્રભુશ્રીને કહ્યું ને 534માં પત્રમાં, પ્રભુશ્રી કહે કે અમે પરમાત્મા તમે પરમાત્મા, શું ફરક તમારા ને અમારા? ત્યારે કૃપાલે લખે કે કેટલાય 3 પત્ર સુધો જવાબ નહીં. પછી પ્રભુશ્રી કે પ્રભુ અમારી કઈ ભૂલ થઈ હોય તો જણાવજો. એટલે પછી લખે છે કે તમે એ પરમાત્મા સ્વરૂપ પ્રગટવું તો દૂર છે, પણ હજુ તો એ પરમાત્મા સ્વરૂપ પ્રાપ્ત કરવાનો માર્ગ કઈ દિશામાં છે એનું જીવને ભાન નથી. દિશા મૂળ થયેલો છે. કઈ દિશા ભણી આગળ વધવાથી ગંતવ્ય સ્થાને પહોંચી શકા એનું પણ ભાન નથી, અને માની બેઠો કે અમે તો પહોંચી ગયા. એમ અહીંયા કે છે છૂટવાના રસ્તાની પણ જીવને ખબર નથી એમ પણ તેને થયું નથી. કોઈ જ્ઞાનીની આજ્ઞા મળે તો સારું એમ પણ જીવને ન આવ્યું. કોઈ મને માર્ગ બતાવે, મોક્ષની માર્ગ
વર્ગે ચાલવા માટેની ઉપાય બતાવે એવી આજ્ઞા જ્ઞાની પુરુષોથી મને મળે એવું પણ જીવને થયું નથી. કોઈ પ્રત્યે ક્રોધ કરે તેમાં પોતાના સ્વરૂપની ઘાત થાય છે. ક્રોધ, માન, માયા, લોભ વગેરેથી પોતાના સ્વરૂપની ઘાત થાય છે. ક્રોધ, માન, માયા, લોભ લૂંટી જશે, માટે આપણે પણ ચેતવાનું છે કે મનુષ્ય ભાવ લૂંટાઈ ન જાય. ક્રોધ, માન, માયા, લોભમાંથી એક પણ હશે તો નરકે લઈ જશે. સંસારમાં બેભાનપણે પ્રવર્તવા જેવું નથી. આ જીવને સ્વરૂપનું ભાન નથી. રાગ, દ્વેષ, કામ, ક્રોધાદિ ભાવો કર્યા જ કરે છે. તેના ફળ સ્વરૂપ મારા આત્માના સ્વરૂપની ઘાત થાય છે. આત્માના ગુણોની ઘાત થાય છે. આવરણ વધે છે. આવરણ ઉપર આવ્યા કરે છે, જ્ઞાનાવરણીય વગેરે આઠે કર્મોના, એનું પણ જીવને ભાન નથી. એક તે મારો મનુષ્ય બહુ લૂંટાઈ જશે, વિશેષ આવરણ આવે હું દુર્ગતિમાં ચાલ્યો જઈશ અને નરકાદિમતીમાં પણ જવું પડશે, એવું પણ આ જીવને ભાન નથી. સંસારમાં બેભાનપણે પ્રવર્તવા જેવું નથી. એટલે કૃપાલને આ સ્મરણ થયું કે વળી સ્મરણ થાય છે કે એ પરિભ્રમણ કેવળ સ્વચ્છંદથી કરતા જીવને ઉદાસીનતા એટલે વૈરાગ્ય, ઉદાસીનતા કેમ ના આવી? બીજા જીવો પરત્વે ક્રોધ કરતા, માન કરતા, માયા કરતા, લોભ કરતા કે અન્યથા કરતા તે માઠું છે, ખોટું છે, પરિભ્રમણનું કારણ છે એમ થાય કે કાં ન જાણ્યું. અર્થાત એમ જાણવું જોઈતું હતું છતાં ન જાણ્યું, એ વળી ફરી પરિભ્રમણ કરવાનો વૈરાગ્ય આપે છે. આપણા માટે જાગૃતિ આપે છે કે ભાઈ ભૂલ થઈ તે થઈ, પણ હવે તો સમજ. માત્ર બોલવા માટે નથી, એ રીતે એનો ભાવ સમજી અને આપણા આચરણમાં આવે તો આ બોલેલું કે જાણેલું સાર્થક છે. નહીં તો આવું જાણ્યું, જ્ઞાનીઓ કહ્યું, આપણે બોલી લીધું કે સાંભળી લીધું, એ પુસ્તકનું પુસ્તકમાં. તો કલ્યાણ કેવી રીતે થાય? પોથી માના રીંગણા જેવું. પછી વળી કૃપાલે કે છે, વળી સ્મરણ થાય છે. આ સંવત્સરીના બીજા દિવસે બધા વિચાર આવ્યા છે કૃપાલને કે વળી સ્મરણ થાય છે કે જેના વિના એક પળ પણ નહીં જીવી શકું એવા કેટલાક પદાર્થો સ્ત્રીયાદિક તે અનંત વાર છોડતા તેનો વિયોગ થયા અનંત કાળ પણ થઈ ગયો, તથાપી તેના વિના જીવાયું એ કઈ થોડું આશ્ચર્યકારક નથી. અર્થાત જે વેળા તેઓ પ્રીતિ ભાવ કર્યો હતો તે વેળા તે કલ્પિત હતો, એવો પ્રીતિ ભાવ કાં થયો? એ ફરી ફરી વૈરાગ્ય આપે છે. પહેલા તો પરિભ્રમણની વાત કરી, પછી સ્વચ્છંદે પરિભ્રમણ થયું છે એ કહ્યું. હવે રાગ દ્વેષ બાબત કે છે. રાગનું પહેલા પેરેગ્રાફમાં રાગની વાત કરી, પછી દ્વેષની. હા, રાગ કહો કે પ્રીતિ શબ્દ વાપર્યો અહીંયા. એટલે રાગ કેવો ભયંકર છે. રાગ અને દ્વેષ એ સંસારનું મૂળ છે. તો આ સંસારમાં આ જીવને એવો પ્રેમ છે અને એને લઈને એમ માને છે મોહના પ્રાબલ્યપણાને લીધે કે આ સ્ત્રીયાદિક એના વગર તો હું એક પળ પણ નહીં જીવી શકું. વળી સ્મરણ થાય છે કે જેના વિના એક પળ પણ હું નહીં જીવી શકું એવા કેટલાક પદાર્થો સ્ત્રીયાદિક અંશમાં લખ્યું તેના વગર તો હું નહીં જીવી શકું. એટલે બ્રહ્મચારી વિવેચનમાં કહે છે કે પુરુષ એમ ઈચ્છે કે મારી સ્ત્રી પહેલા હું મરી જાઉં તો સારું, અને સ્ત્રી એમ ઈચ્છે કે હું પહેલા મરું તો સારું. એમ મોહને લઈને થાય છે. એના વિના હું નહીં જીવી શકું એમ માને, પણ કોઈના મરી જવાથી કોઈ મરતું નથી. મોહનો કેવો પ્રભાવ છે, મોહ કેવો ખરાબ છે, તેમ છતાં જીવ ત્યાંને ત્યાં માથા મારે છે. પુરુષ એમ ઈચ્છે કે હું પહેલા મરી જાઉં તો ઠીક, કેમ કે હું આ સ્ત્રી વગર જીવી નહીં શકું. સ્ત્રી એમ ઈચ્છે છે કે નહીં, હું પહેલા મરી જાઉં તો ઠીક, કેમ કે આ પુરુષ વગર હું નહીં જીવી શકું.
એમ બધા જ આમ મોહવશ આમ માને, પણ મરે છે એ કે નિશ્ચિત થોડું છે. પહેલા કોઈ એ જાય કે જાય, છતાં જીવે જ છે. કોઈ સ્ત્રી મરી જાય તો એના પાછળ કોઈ પુરુષ મરતો નથી. અહીંયા તો બ્રહ્મચારીજી કહ્યું કે ખાલી આ કલ્પના વિકલ્પ છે. ઉડતું એ મરી ગયા પછી વળી થોડા દિવસ શોક પાડે અને ફરી બીજી પરણે. તેમ છતાં જીવ ત્યાંને ત્યાં માથા મારે છે. એમ લાગે છે કે એના વિના મારાથી જીવાશે નહીં, એવું મોહને લઈને લાગે છે. પણ મરી ગયા પછી બીજી પરણે છે. એ બધું કલ્પિત છે, માત્ર કલ્પના છે. કેમ કે અનુકૂળ કલ્પના એ સુખ ભાસે છે અને પ્રતિકૂળ કલ્પના એ દુઃખ ભાસે છે. અને બંને કલ્પના કરવાની જ્ઞાની પુરુષોએ ના કહી છે. હું એના વગર નહીં જીવી શકું એટલે દુઃખ લાગે. બાકી આવો વિચાર બીજાનો વિપરીત કર્યા કરે કે હું એનાથી જીવતો જ નથી, મારા પ્રાણોથી 10 પ્રાણોથી જીવું છું, આ તો મને મોહ છે, એવો મારું અજ્ઞાન છે, એને લઈને ચારિત્રમો પજવે છે, એટલે આ મોહ મને મૂંઝવે છે. એમ વારંવાર વિચારવામાં આવે જ્ઞાની પુરુષના વચનો દ્વારા તો એ મોહ મંદ પડી શકે. બાકી વારંવાર એવા ભાવોને દ્રઢ કરે તો મોહ ગાઢ થાય અને અંતે કોઈ મળતું નથી. પણ વિયોગ સમયે જેટલો સંયોગમાં આસક્તિ જેટલી રાખી હશે તેટલો જ વિયોગ વખતે વધારે દુઃખી થશે. એમ એ બધું કલ્પિત છે. કૃપાલદેવ કહે છે કે હવે જ્ઞાન થયું ત્યારે લાગ્યું કે આ તો બધું કલ્પિત હતું. બ્રહ્મચારી કહે છે કે હવે કૃપાલદેવ કહે છે કે હવે જ્ઞાન થયું ત્યારે લાગ્યું કે આ તો બધું કલ્પિત હતું. કેટલી વાર દુઃખ ભોગવ્યા છે, છતાં તેનું તે જ કરે છે. જીવે કોઈ કાળે હવે એમાં જવા જેવું નથી. આવા રાગ ભાવોને ગાઢ કરવા જેવા નથી. એના નિમિત્તે કેટલાય દુઃખ ભોગવ્યા. આ શક્તિના કારણે આ સંસાર માંડીને અનંત કાળથી દુઃખ ભોગવે છે. પણ હવે કે છે કે એમાં જવા જેવું નથી. એવો રાગ ભાવ, પ્રીતિ ભાવ, મોહ ભાવ પોષવા જેવો નથી. વળી સ્મરણ થાય છે કે જેના વિના એક પળપણું નહીં જીવી શકું એવા કેટલાક પદાર્થો સ્ત્રીયાદિક તે અનંત વાર છોડતા તેનો વિયોગ થયા અનંત કાળ પણ થઈ ગયો, તથાપી તેના વિના જીવાયો એ કંઈ થોડું આશ્ચર્યકારક નથી. અર્થાત જે વેળા તેઓ પ્રીતિભાવ કર્યો હતો તે વેળા તે કલ્પિત હતો. એવો જે મોહ ને લઈને મને એવો ભાવ ઉપજ્યો તો કે છે એ તો બધું કલ્પિત હતું. જે વેળા તેવો પ્રીતિભાવ કર્યો હતો તે વેળા તે કલ્પિત હતો. એવો પ્રીતિભાવ કાં થયો એ ફરી ફરી વૈરાગ્ય આપે છે. હવે દ્વેષની વાત કરીએ. કોઈ સાથે વૈરભાવ થયો હોય એનું તો મોઢું નહીં જોવું, પણ જેના પ્રત્યે આવો દ્વેષ રાખે તેના જ ઘરે જન્મવું પડે. વળી જેનું મુખ કોઈ કાળે પણ નહીં જોઉં, જેને કોઈ કાળે હું ગ્રહણ નહીં જ કરું, તેને ઘેર પુત્રપણે, સ્ત્રીપણે, દાસપણે, દાસીપણે, નાના જંતુપણે શા માટે જન્મ્યો? અર્થાત એવા દ્વેષથી એવા રૂપે જન્મવું પડ્યું. અને તેમ કરવાની તો ઈચ્છા નહોતી. કહો એ સ્મરણ થતા આ ક્લેશિત આત્મા પરત્વે જુગુપ્સા નહીં આવતી હોય? અર્થાત આવે છે. જેનું મુખ કોઈ કાળે નહીં જોવું એનું તો મોઢું જ નહીં જોવું. એવો જે દ્વેષ ભાવ ગાઢ કર્યો હોય એનું કોઈ કાળે મુખ નહીં જોવું, જેને કોઈ કાળે હું ગ્રહણ નહીં જ કરું એને તો કોઈ દિવસે હું ગ્રહણ નહીં કરું, ઘરમાં પગ મૂકવા નહીં દઉં. એવો જેટલો અંતરંગ દ્વેષ ભાવ ગાઢ કર્યો હોય તો શું પરિણામ આવે? તો કે તેના જ ઘરે જા. તને જેના પ્રત્યે દ્વેષ છે તેના જ ઘરે તારે પુત્રપણે, સ્ત્રીપણે, દાસપણે, દાસીપણે જન્મવું પડે. હા, નાના જંતુપણે પણ જન્મવું પડે. અહીંયા પણ દ્રષ્ટાંત બ્રહ્મચારીજીએ વિવેચનમાં આપ્યું છે કે દ્વેષ થાય ત્યારે થાય છે કે આનું મોઢું પણ નહીં જોઉં,
એનાથી સંબંધ ન રાખવું, પણ પાછું જીવને ત્યાં જ જન્મવું પડે છે. પ્રભુશ્રીજી એક દ્રષ્ટાંત આપતા, બ્રહ્મચારીજી કહે છે, પ્રભુશ્રીજી એક દ્રષ્ટાંત આપતા કે એક મુનિ ગ્રસ્તને ત્યાં ભિક્ષા લેવા માટે ગયા. એક મુનિ ગ્રસ્તને ત્યાં ભિક્ષા લેવા માટે ગયા. તે વખતે ગ્રસ્ત અને તેની સ્ત્રી પોતાના છોકરાને રમાડતા હતા. મુનિ ગયા ગ્રસ્તને ઘેર ગોચરી લેવા. તે વખતે એ ગ્રસ્ત પોતાની સ્ત્રી સાથે પોતાના પુત્રને રમાડતા હતા. તે જોઈ મુનિ હસ્યા. ગ્રસ્તે પૂછ્યું કે ભગવંત કેમ હસ્યા? તમે હસ્યા કેમ? મુનિને પૂછ્યું. મુનિએ કહ્યું, તમને ખોટું ન લાગે તો કહું. તમને ખોટું ન લાગવું જોઈએ તો કહું. તો કે કહો. તો કે તમારી સ્ત્રીથી જે પુરુષ ક્રીડા કરતો હતો તેને તમે માર્યો હતો, તે જ મરીને આ તમારો છોકરો થયો છે. તમે આજે એને લાડકો ગણીને પુત્રને રમાડો, આ જ તમારી સ્ત્રીનો જાર હતો. અને તમે દ્વેષ ભાવે એને માર્યો કે પાછો અહીંયા તમારો જ દીકરો થઈને આવ્યો. રાગ કે દ્વેષ જ્યાં હોય ત્યાં ફરી જન્મ લેવો પડે છે. આ સભા મંડપનું ખાતમુહૂર્ત માણજી શેઠના હાથે પ્રવૃત્તિ કરાવેલો. એ એમની એક જ પુત્રી હતી, ખેતબાઈ. પછી હતા ત્રિકમજી શેઠ. એ ત્રિકમજી શેઠની દીકરી ખેતબાઈ. ત્રિકમજી શેઠ હતા જે કૃપાલ વવાણિયા જતા ત્યારે, કચ્છ જતા ત્યારે વવાણિયા કૃપાલને મળી જતા. એમને પ્રત્યે ભક્તિભાવ હતો. હવે એમની એક જ દીકરી ત્રિકમજી શેઠને તો અત્યંત રાગ એના પ્રત્યે. એના કારણે ત્રિકમજી શેઠ મરીને પોતાની પુત્રી ખેતબાઈને જ પેટે અવતર્યા. એ જ માણજી શેઠ જેને ઘણો ભક્તિભાવ હતો. પછી કૃપાલદેવ પ્રત્યે થયો પ્રભુશ્રીને લઈને તે અહીંયા પહેલી જ વાર આવ્યા હતા. અને પ્રભુશ્રી આ સભામંડળનું ખાતમુહૂર્ત એમના જ હાથે કરાવેલું. એમ જ્યાં જ્યાં રાગ કે દ્વેષ હોય ત્યાં ત્યાં જન્મ લેવો પડે. માટે કોઈથી પણ રાગ, કોઈ પ્રત્યે પણ કિંચિત માત્ર રાગ અથવા કોઈ પ્રત્યે કિંચિત માત્ર દ્વેષ ન રહે. સર્વત્ર સમદશા વર્તે, એ જ કલ્યાણનો મુખ્ય નિશ્ચય છે. કૃપાલ કે આ દેહ કરવાયું કાર્ય શું? તો કે આ એક જ. આ દેહ કરવાયું કે કાર્ય તો એક જ છે કે કોઈ પ્રત્યે રાગ અથવા કોઈ પ્રત્યે કિંચિત માત્ર દ્વેષ ન રહે. સર્વત્ર સમદશા વર્તે, એ જ કલ્યાણનો મુખ્ય નિશ્ચય છે. કલ્યાણ કરવું તો આ મુખ્ય નિશ્ચય કરો કે મારે હવે આ ભાવમાં એક જ કાર્ય કરવું છે કે કોઈ પ્રત્યે ભગવાન તમારી કૃપાએ મને રાગ પણ ન રહો અને કોઈ પ્રત્યે દ્વેષ પણ નહીં હો. સમદશા વર્તો, એવી હે ભગવાન મને શક્તિ આપો. અને એવો વિચાર ક્યાંય ચોટી ન જાય, પ્રીતિભાવ ઉત્પન્ન નહીં થઈ જાય, ત્યાં આસક્તિ તે ધ્યાન રાખે. બાકી મૈત્રી ભાવ સર્વથી રાખવાનું કહ્યું. મૈત્રી ભાવ ફેલે પ્રેમમાં પરસ્પર જગ મેં, મોહ દૂર પર રહા કરે. અપ્રિય કટુક કઠોર શબ્દ નહીં, કોઈ મુખ સે કહા કરે. મૈત્રી ભાવ તો સર્વ જીવો પ્રત્યે જોઈએ જ, પણ મોહ નહીં જોઈએ. નિર્મળ પ્રેમ જોઈએ. વાત્સલ્ય ભાવ પ્રત્યેક મુમુક્ષુ પ્રત્યે જોઈએ, પણ રાગ ભાવ, મોહ ભાવ, દ્રષ્ટિ રાગ કે કામ રાગ આવવા નહીં જોઈએ. નિર્મળ પ્રેમ સર્વ આત્માઓ છે અને સાધર્મી ભાઈઓ પ્રત્યે તો વિશેષ ભક્તિ જોઈએ. કેમ કે મારા પ્રભુના આશ્રિત છે બધા, આપણે એક જ ગુરુના શિષ્ય છીએ, એટલે એક જ કુટુંબીય છે એવો ભાવ જોઈએ. બ્રહ્મચારી કહે છે કે સગાઈ સાચી સૃષ્ટિમાં છે સદગુરુની એક, અને બીજી તેના ભક્તની, બાકી જૂઠી અનેક. સાચી સગાઈ સૃષ્ટિમાં કોની? કાં તો સત્પુરુષની, કાં એના આશ્રિતની. કેમ કે જ્ઞાની ને જ્ઞાનીના આશ્રિત બે મોક્ષ માર્ગમાં છે. સગાઈ સાચી સૃષ્ટિમાં છે સદગુરુની એક કે જે મોક્ષ અપાવે, અને બીજી તેના ભક્તની કે જેના હૃદયમાં કૃપાલય બિરાજમાન છે દરેકના. બીજી તેના ભક્તની એ સગાઈ સાચી, અને બાકી જગતની વ્યવહારિક સગાઈ તે તો બધી જૂઠી છે.
વાત્સલ્ય અંગ છે મુમુક્ષુનું, આ સમ્યક દ્રષ્ટિનું. વાત્સલ્યતા, સ્વાધર્મી વાત્સલ્ય ભાવ, સહધર્મી એમના પ્રત્યે પ્રેમ ભાવ ઉમડવો જ જોઈએ. વળી કૃપાલુ આગળ કે છે, વધારે શું કહીએ, જે જે પૂર્વના ભાવાંતરે ભ્રાંતિપણે ભ્રમણ કર્યું તેનું સ્મરણ થતા હવે કેમ જીવવું એ ચિંતના થઈ પડી છે. ફરી ન જન્મવો અને ફરી એમ ન જ કરવો, ફરી એમ ન જ કરવું એવું દ્રઢત્વ આત્માઓ પ્રકાશે છે. પણ કેટલીક નિરૂપાયતા છે ત્યાં કેમ કરવું? જે દ્રઢતા છે તે પૂર્ણ કરવી, જરૂર પૂર્ણ પડવી એ જ રટણ છે. પણ જે કંઈ આડું આવે છે તે કોરે કરવું પડે છે, અર્થાત ખસેડવું પડે છે. અને તેમાં કાળ જાય છે, જીવન ચાલ્યું જાય છે, એને ન જવા દેવો. જ્યાં સુધી યથાયોગ્ય જય ન થાય ત્યાં સુધી એમ દ્રઢતા છે તેનું કેમ કરવું? કદાપી કોઈ રીતે તેમાંનું કંઈ કરીએ તો તેવું સ્થાન ક્યાં છે કે જ્યાં જઈને રહીએ? અર્થાત તેવા સંતો ક્યાં છે કે જ્યાં જઈને દશામાં બેસી તેનું પોષણ પામીએ? ત્યારે હવે કેમ કરવું? વધારે શું કહીએ? કૃપાળદેવ પોતાના આ કર્મના પ્રકાર જીવોને જોયા કે આ જીવ રાગ દ્વેષમાં પડ્યો છે, સ્વચ્છંદે વર્ત્યા કરે છે, જ્ઞાનીની આજ્ઞા ઉપાસતો નથી. હવે વધારે શું કહેવું? જે જે પૂર્વના ભાવાંતરે ભ્રાંતિપણે ભ્રમણ કર્યું, અજ્ઞાનવશ સ્વચ્છંદે કુગુરુ આશ્રય ભ્રાંતિપણે ભ્રમણ કર્યું આ સંસારમાં, તેનું સ્મરણ થતા હવે કેમ જીવવું? ભૂલ થઈ તે થઈ, પણ હવે કેમ જીવવું એ ચિંતના થઈ પડી છે. અને ફરી ન જન્મવું, હવે ફરી જન્મવું જ નથી, અને ફરી એમ ન કરવું એવું દ્રઢત્વ આત્મામાં પ્રકાશે છે. કૃપાને હવે તો નહીં, એવું કોઈ કાર્ય કરવું જ નથી કે ફરી જન્મ લેવો પડે. પણ કેટલીક નિરુપાયતા છે તેનું કેમ કરવું? ત્યાં એ ઉપાય આરાધવામાં કંઈક વિઘ્ન છે તેનું કેમ કરવું? તો પણ કે છે જે દ્રઢતા છે તે તો પૂર્ણ કરવી. યેન કેન પ્રકારણ આ મનુષ્યભાવમાં આત્માર્થ તો કરવો જ, જરૂર પૂર્ણ પડવી એ જ રટણ છે. ગમે તેવા વિક્ષેપ વિઘ્ન હો પણ આત્મકલ્યાણ તો કરવું જ છે, એવો તો કે છે નિશ્ચય છે. જે દ્રઢતા છે તે પૂર્ણ કરવી, જરૂર પૂર્ણ પડવી એ જ રટણ છે. પણ જે કંઈ આડું આવે છે તે કોરે કરવું પડે છે. જે આડે આવે તેને દૂર કરવું. આપણે આગળ ધપવું જ છે. હવે જે એમાં વિઘ્ન આવે એને હટાવવા, જેથી કે વિઘ્નથી ડરી જવું નહીં. જે કંઈ આડું આવે છે તેને કોરે કરવું પડે. ક્રમાંક 128. ભવાણિયા, પ્રથમ ભાદ્ર સુદ છઠ 1946. ધર્મેચ્છક ભાઈઓ, કૃપાલદેવે અંબાલાલ લાલચંદ ખંભાત પર પત્ર લખ્યો સંવત્સરીના બીજે દિવસે. ધર્મેચ્છક ભાઈઓ, પ્રથમ સંવત્સરીને દિવસ પર્યંત સંબંધીમાં કોઈ પણ પ્રકારે તમારો અવિનય, આશાતના, અસમાધિ મારા મન વચન કાયાના કોઈ પણ યોગાધ્યવસાયથી થઈ હોય તેને માટે પુનઃ પુનઃ ખમાવું છું. અંતર જ્ઞાનથી સ્મરણ કરતા એવો કોઈ કાળ જણાતો નથી વા સાંભળતો નથી કે જે કાળમાં, જે સમયમાં આ જીવે પરિભ્રમણ ન કર્યું હોય, સંકલ્પ વિકલ્પનું રટણ ન કર્યું હોય અને વડે સમાધિ ન ભૂલ્યો હોય, નિરંતર એ સ્મરણ રહ્યા કરે છે અને મહાવૈરાગ્યને આપે છે. વળી સ્મરણ થાય છે કે એ પરિભ્રમણ કેવળ સ્વચ્છંદથી કરતા જીવને ઉદાસીનતા કેમ ન આવી, બીજા જીવો પરત્વે ક્રોધ કરતા, માન કરતા, માયા કરતા, લોભ કરતા કે અન્યથા કરતા તે માઠું છે એમ યથાયોગ્ય કા ન જાણ્યું, અર્થાત એમ જાણવું જોઈતું હતું છતાં ન જાણ્યું, એ વળી ફરી પરિભ્રમણ કરવાનો વૈરાગ્ય આપે છે. વળી સ્મરણ થાય છે
કે જેના વિના એક પળ પણ નહીં જીવી શકો એવા કેટલાક પદાર્થો સ્ત્રીયાદિક તે અનંત વાર છોડતા તેનો વિયોગ થયા અનંત કાળ પણ થઈ ગયો, તથાપી તેના વિના જીવાયો એ કંઈ થોડું આશ્ચર્યકારક નથી. અર્થાત જે વેળા તેવો પ્રીતિભાવ કર્યો હતો તે વેળા તે કલ્પિત હતો એવો પ્રીતિભાવ કાં થયો એ ફરી ફરી વૈરાગ્ય આપે છે. વળી જેનું મુખ કોઈ કાળે પણ નહીં જોઉં, જેને કોઈ કાળે હું ગ્રહણ નહીં જ કરું, તેને ઘેર પુત્રપણે, સ્ત્રીપણે, દાસપણે, દાસીપણે, નાના જંતુપણે શા માટે જન્મ્યો? અર્થાત એવા દ્વેષથી એવા રૂપે જન્મવું પડ્યું. જેના સાથે વેરભાવ કર્યો, દ્વેષ ભાવ આણ્યો, તેના ઘરે જ પુત્રપણે, સ્ત્રીપણે, દાસપણે, દાસપણે, નાના જંતુપણે ઉત્પન્ન થવું પડ્યું. માટે જ્ઞાની પુરુષો કહે છે કોઈ પ્રત્યે ન કરવો રાગ કે ન કરવો દ્વેષ. રાગ દ્વેષ જ જન્મ મરણના કારણ છે. રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ થાય નિવૃત્તિ જેથી તે જ મોક્ષનો પંથ. રાગ દ્વેષ ને અજ્ઞાન એટલે મિથ્યાત્વ, એને લઈને રાગદ્વેષ છે. અને રાગદ્વેષ જ્યાં સુધી છે ત્યાં સુધી જન્મ મરણ ઉભા જ છે. જેટલા રાગદ્વેષ ઓછા તેટલા જન્મ મરણ ઓછા. એટલે કહ્યું જે વેળા તેવો પ્રીતિભાવ કર્યો હતો અથવા આવો દ્વેષ કર્યો તે બધો કલ્પિત હતો અને તેને ઘેર નાના જંતુપણે શા માટે જન્મ્યો? અર્થાત એવા દ્વેષથી એવા રૂપે જન્મવું પડ્યું અને તેમ કરવાની તો ઈચ્છા નહોતી. કહો એ સ્મરણ થતા આ ક્લેશિત આત્મા પરત્વે જુગુપ્સા નહીં આવતી હોય? અર્થાત આવે છે. વધારે શું કહેવું, કેટલું કેવું? જે પૂર્વના ભવાંતરે ભ્રાંતિપણે ભ્રમણ કર્યું તેનું સ્મરણ થતા હવે કેમ જીવવું એ ચિંતના થઈ પડી છે. ફરી ન જ જન્મવું અને ફરી એમ ન જ કરવું એવું દ્રઢત્વ આત્મામાં પ્રકાશે છે. કૃપાલ કે મારા અંતરાત્મામાં ફરી ન જ જન્મવું, મારે ફરી જન્મવું જ નથી અને ફરી એમ ન જ કરવું એટલે ફરી રાગદ્વેષ અમારે કરવા જ નથી એવું દ્રઢત્વ આત્મામાં પ્રકાશે છે. પણ કેટલીક નિરૂપાયતા છે ત્યાં કેમ કરવું? અમારે રાગદ્વેષ નથી કરવા છતાં આવા ભયંકર ઉપાધિના કે આ ઘરવાસ કુટુંબમાં રહેવાનું, વ્યવસાય કરવા આવા નિમિત્તો એવા પ્રબળ છે ત્યાં કેમ કરવું? પણ કેટલીક નિરૂપાયતા છે ત્યાં કેમ કરવું? છતાં જે દ્રઢતા છે તે પૂર્ણ કરવી, જરૂર પૂર્ણ પડવી એ જ રટણ છે. પણ જે કંઈ આડું આવે છે તે કોરે કરવું પડે છે, અર્થાત ખસેડવું પડે છે અને તેમાં કાળ જાય છે. જે કંઈ વિઘ્નો આવે સમતા ભાવમાં રહેવામાં તેને ખસેડવા પડે છે અને તેમાં સમય વ્યતીત થાય છે. એને ન જવા દેવું જ્યાં સુધી જીવન ચાલ્યું જાય છે. જીવન ચાલ્યું જાય છે એને ન જવા દેવું જ્યાં સુધી યથાયોગ્ય જય ન થાય ત્યાં સુધી એમ દ્રઢતા છે તેનું કેમ કરવું? જ્યાં સુધી સંપૂર્ણપણે રાગદ્વેષનો જય નહીં થાય ત્યાં સુધી એવી દ્રઢતા છે એનું કેમ કરવું? કે રાગદ્વેષ કરવા જ નથી એનો શું ઉપાય કરવો? કદાપી કોઈ રીતે તેમાંનું કંઈ કરીએ તો તેવું સ્થાન ક્યાં છે કે જ્યાં જઈને રહીએ? રાગદ્વેષ કાઢવા છે એવા પ્રબળ નિમિત્તો ક્યાં છે કે જ્યાં રાગદ્વેષ થવાની સંભાવના બહુ જ ઓછી છે? કાં નથી? એવું સત્સંગનું નિમિત્ત નથી. કદાપી કોઈ રીતે તેમાંનું કંઈ કરીએ તો તેવું સ્થાન ક્યાં છે કે જ્યાં જઈને રહીએ? અર્થાત તેવા સંતો ક્યાં છે કે જ્યાં જઈને એ દશામાં બેસી તેનું પોષણ પામીએ? એવું સ્થાન ક્યાં છે? સત્સંગનું ધામ ક્યાં છે કે જ્યાં જઈને રહીએ? અથવા એવા સંત પુરુષો વિતરાગતા જેની જલહળી રહી છે એવા મહાત્માઓ ક્યાં છે કે જેના સંગ સમાગમમાં જઈને બેસીએ અને આત્મ શાંતિ પામીએ? અથવા રાગદ્વેષને ત્યાં વિચારીને દૂર કરીએ, જાગ્રત રહીએ
એવું ધામ ક્યાં છે કે એવા પુરુષો ક્યાં છે કે જ્યાં જઈને રહીએ, અથવા એવા સંતો ક્યાં છે કે જ્યાં જઈને દશામાં બેસી તેનું પોષણ પામીએ? ત્યારે હવે કેમ કરવું? આ કૃપાલદેવે જે સ્થાન માટે એમને પણ એવી ભાવના થઈ કે એવું ક્યાં છે આ જગતમાં સ્થાન કે જ્યાં માત્ર આત્માર્થની જ વિચારણા હોય, રાત દિવસ એનું જ ધ્યાન હોય. તે પ્રભુશ્રીએ આપણા પુણ્યના ઉદય આ એમના નિમિત્તે આ ધામ બની ગયું, અને આજે આપણે આ શાંતિ ભોગવીએ છીએ. કે ક્યાં જઈએ? તો કે અહીંયા આવીને રહો, અને સવારના 4 વાગ્યાથી લગાવીને રાતના 10 વાગ્યા સુધી આત્મભાવના ભાવો, અને આત્મભાવના ભાવતા જીવ રહે, કેવળ જ્ઞાન રહે. એવું સમાધિમણનું થાણું થાપી આપ્યું છે. હવે એનો લાભ નહીં લઈએ એટલી આપણી ખામી છે. એ પુરુષો તરફથી જેટલું થઈ શકે એટલા વચનો પણ મૂકી ગયા, એટલું બધું સ્થાન બનાવી ગયા, બધી જ જોગવાઈ, આવા નિયમો ઘડીને વાતાવરણને પણ પવિત્ર રાખ્યું છે, બધું જ કર્યું છે. હવે ખામી આપણી છે. અર્થાત એવા સંતો ક્યાં છે કે જ્યાં જઈને દશામાં બેસી તેનું પોષણ પામીએ? ત્યારે હવે કેમ કરવું? એના વિશે વિવેચનમાં બ્રહ્મચારીજી લખે છે કે કૃપાળુદેવને જાતિ સ્મરણ થયું ત્યારે થયું કે અનંત કાળથી ભટક્યા, પણ હવે ન જન્મવું એવો નિશ્ચય કર્યો. કૃપાળદેવને જાતિ સ્મરણ જ્ઞાન થયું, પૂર્વનું જ્ઞાન થયું, 900 ભવનું જ્ઞાન થયું. પૂર્વે અનેક મહાત્મા જ્ઞાની પુરુષોના સમાગમ થયા, તે સ્મૃતિમાં આવ્યા, અને છતાં જન્મ મરણથી સર્વથા નિવર્તવાનું નહીં બન્યું. એટલે કૃપાળુ દેવને જાતિ સ્મરણ થયું ત્યારે થયું કે અનંતકાળથી ભટક્યા, પણ હવે ન જન્મવું એવો નિશ્ચય કર્યો. હવે મારે જન્મ લેવો નથી એવો નિશ્ચય કર્યો. તે માટે શું કરવું? એ નિશ્ચયને કેમ પાર પાડવો? ફરી ન જ જન્મવું હોય તો રાગ દ્વેષ ન કરવા, રાગ દ્વેષથી જન્મવું થાય છે. ફરી જન્મ ન લેવો હોય તો શું કરવું પડે? રાગ દ્વેષ છોડવા પડે. કેમ કે ફરી રાગ દ્વેષ કરે એટલે ફરી નવા કર્મની જન્મ લેવા પડે. એટલે જન્મ મરણનું મૂળ છે રાગ દ્વેષ. ફરી ન જ જન્મવું હોય તો રાગ દ્વેષ ન કરવા, રાગ દ્વેષથી જન્મવું થાય છે. ગાંધીજીએ લખ્યું છે કૃપાલદેવ વિશે કે જેને અંદર વિતરાગતા સહજ હતી, એ રાગ કાઢનાર પુરુષ જાણે છે કે આ રાગને દૂર કરવો કેટલો વિકટ છે. જેને રાગ દ્વેષ ન કરવા હોય અને થઈ જાય કે પૂર્વના ધક્કાને લઈને એવો ભાવ થાય, તે વખતે કેવી રીતે એને ટકાવવું એ તો રાગને જે ત્યાગવાનો પુરુષાર્થ કરતો એ જ જાણે. આ અંતરંગ યુદ્ધ છે. પ્રભુશ્રી કહે છે કે અમારે અંદર યુદ્ધ ચાલી રહ્યું છે. અંતરાત્મામાં કર્મોને ને આત્મ પુરુષાર્થ વચ્ચે યુદ્ધ ચાલે. એટલે એ આવે ભાવો આવે એને પાછા ખસેડે અને આત્મ ધ્યાનમાં રહેવા પ્રયાસ કરે, પુરુષાર્થ કરે. એમ રાગ દ્વેષ કાઢવા મુશ્કેલ છે, પણ કાઢ્યા વિના છૂટકો પણ નથી. એટલે કે છે કે ફરી ન જન્મવું હોય તો રાગ દ્વેષ ન કરવા. કૃપાલદેવે તો પ્રતિજ્ઞા કરી કે અમારે ફરી જન્મવું નથી. એનો ઉપાય કે છે શું? તો કેમ કરવું? તો કે રાગ દ્વેષ નહીં કરવા. હવે આપણે પણ ફરી જન્મ ન લેવા હોય તો રાગ દ્વેષ આપણે છોડવા પડે. ફરી ન જન્મવું હોય તો રાગ દ્વેષ ન કરવા. રાગ દ્વેષથી જન્મવું થાય છે. નવા નવા જન્મ ઉભા થાય તેનું કારણ રાગ દ્વેષ છે. કૃપાલદેવે સંક્ષેપમાં 14 પૂર્ણના સારૂપે આત્મસ્થિતિમય ગાથામાં જ કહી દીધું કે રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ. ભગવાન મહાવીર સ્વામીએ જે માર્ગ બોધ્યો, વિતરાગ માર્ગ, વર્તમાનમાં એમનું શાસન ચાલે એમ કહેવાય, તો એ માર્ગનું નામ જ શું છે? વિતરાગ માર્ગ. રાગ વગરનો માર્ગ, રાગ રહિત થવાનો માર્ગ. કેમ કે જેનો રાગ ગયો એનો દ્વેષ તો સ્વતઃ જાય છે. જ્યાં રાગ છે ત્યાં દ્વેષ છે જ. રાગ ગયો કે દ્વેષ આપોઆપ જાય છે. રાગ એટલે પ્રેમ, પ્રીતિ. કોઈ વસ્તુ પ્રત્યે આપણને રાગ હોય, પ્રેમ હોય, પ્રીતિ હોય,
તો એ વસ્તુ ખોવાઈ જાય, તૂટી જાય, ભાંગી જાય, કોઈ લઈ જાય તો આપણને એના પ્રત્યે દ્વેષ થાય. કોણ લઈ ગયું, કોણે બગાડી? પણ મારું છે જ નહીં, પૂતગલનું છે. હું તો એકલો આવ્યો ત્યારે એકલો જવાનો, હું ક્યાં લઈને આવેલો? તૂટ્યું ભાંગી એ તો એનો સ્વભાવ છે. એ વસ્તુ કઈ કાયમ થોડી રહેવાની. કાળે કરીને ભાંગી તૂટી જશે, જે થવાનું છે થશે. મારું છે જ નહીં, મારાથી સાવ પર છે, એવો ભાવ જેને સત્પુરુષના બોધે આવી જાય તો ભાંગો તૂટો, જે થવાનું તે થાઓ, પોતાના અંદર એના નિમિત્તે રાગ દ્વેષ કે ક્લેશિત પરિણામે થવા નહીં દે. પણ એવી જાગૃતિ સત્પુરુષના બોધ દ્વારા વારંવાર દ્રઢ કરીને કે જ્યારે આ દેહ પણ મારો નથી તો આ પૌદ્ગલિક દેખાતા સાવ પર પદાર્થો મારા કેવી રીતે હોઈ શકે? એવું જો દ્રઢ પદાર્થનું સ્વરૂપ સમજી લીધું હોય કે બધા જ મૂકીને જાય છે અને કોઈ લઈને આવતું નથી, મારું છે જ નહીં, હું દેહાદિ સ્વરૂપ નથી અને દેહ સ્ત્રી પુત્ર આદિ મારા નથી, તો તું કોણ છું? તો કે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું. એમ આત્મભાવના કરતા રાગ દ્વેષનો ક્ષય થાય. એવી આત્મભાવના આપણને બતાવી. એ જો વારંવાર દ્રઢ થાય તો જરૂર રાગ દ્વેષ ઘટે. એમ આત્મભાવના કરતા રાગ દ્વેષનો ક્ષય થાય. રાગ દ્વેષ કેમ ઘટે? તો કે પર પદાર્થ પ્રત્યેનો મમત્વ ભાવ ઘટે તો જ રાગ દ્વેષ ઘટે. એકદમ એકવાર આવી રીતે ભૂલી જવાથી કઈ પર પદાર્થ પ્રત્યેનો રાગ ઘટી જતો નથી, પણ વારંવાર આત્મજાગૃતિ રાખી અને મારે ક્યાંય આસક્તિ થવા દેવી નથી, ક્યાંય મને મોહ નહીં થઈ જાય. કેમ કે આ બધી વસ્તુઓનું રૂપાંતર છે. આ ગમે તેવી રૂપરંગ વાળી દેખાય પણ બધું નાશવંત છે, એમાં શું રાગ કરવું? આ દેહ પણ આપણો ગમે એટલો યુવાન અવસ્થામાં હોય એ પણ વૃદ્ધાવસ્થાને પામી અંતે તો એ નાશ થઈ જાય છે, તો બીજામાં શું મોહ કરું? એવું વારંવાર વૈરાગ ઓપ્શન સત્પુરુષના બોધ દ્વારા જો રહેતો હોય તો એ રાગદ્વેષ મંદ પડે છે. અને જેટલા રાગદ્વેષ મંદ પડે એટલી આસક્તિ ઘટે છે, એટલા કર્મોનો આશ્રવ પણ રોકાય, એટલો કર્મબંધ ઓછો થાય, એટલે નવા જન્મ મરણ ઉભા નહીં થાય. એટલે કૃપાલ કે રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ. મુખ્ય કર્મની ગાંઠ શું? રાગ અને દ્વેષ. જહાં રાગ અને વળી દ્વેષ તહાં માનો સર્વદા ક્લેશ. ઉદાસીનતા નો જ્યાં વાસ, સકળ દુઃખનો છે ત્યાં નાશ. સકળ દુઃખનો નાશ એનો ઉપાય લાખ દુઃખો की एक दवा શું? તો કે પર પદાર્થને પોતાના નહીં માનવા. કૃપાલ દેવી એક વાત કહી કે આ જીવની મોટામાં મોટી ભૂલ શું? તો કે પરને પોતાનું માનવું અને પોતે પોતાને ભૂલી જવું. આ મોટામાં મોટી ભૂલ છે. જેને એને પોતાના માન્યા, ઘર કુટુંબ આદિ કે ધનાદિ, એ ખરેખર પોતાના છે જ નહીં, માન્યતાને લઈને છે. પોતાના હોય તો મરી જાય સાથે લઈ જાય, પણ એ કોઈ બનતું નથી. એમ પરને પોતાનું માન્યું માટે દુઃખી છે. એ વાત સમજી જાય તો પરનું થવાનું હોય તે થાવ, એ સદા આનંદમાં રહી શકે છે. પણ એને પરમો મારાપણાની બુદ્ધિ કરી લીધી અને એથી નિરંતર દુઃખી છે. અહમ ભાવ અને મમત્વ ભાવ એ સંસાર છે. અને દેહમાં આત્મબુદ્ધિ ગઈ તો પરપદાર્થમાં પણ બુદ્ધિ હટી જાય અને એને રાગદ્વેષ ઘટી જાય તો એનું કલ્યાણ થઈ જાય. એટલે અહીંયા કહ્યું કૃપાલદેવને જાતિ સમણ જ્ઞાન થયું એટલે એમને થયું કે હો અનંત કાળથી ભટક્યા, હવે તો ન જન્મવું એવો નિશ્ચય કર્યો. તે માટે શું કરવું? તો કે ફરી ન જ જન્મવું હોય તો રાગદ્વેષ ન કરવા. રાગદ્વેષથી જન્મવું થાય છે, ફરી ન જ જન્મવું એવી દ્રઢતા છે, તે પૂરી કરીશું એમ કૃપાલદેવ કહે છે. અમારે ફરી ન જ જન્મવું, બીજી માં કરવી નથી. કૃપાલદેવ એક ઠેકાણે કહ્યું એ પુરુષો આવા પચખાણ પણ લઈ શકે, કેમ કે એના માટે રાગદ્વેષ કરવા નહીં કરવા પડે તો એ પુરુષો કરી શકે છે આવું. એટલે કહ્યું કે ન જન્મ એવી દ્રઢતા છે તે પૂરી કરીશું એમ કૃપાલદેવ કહે છે. મોક્ષે જવું છે અને વચ્ચે કર્મ ખોટી કરે છે. મનુષ્ય ભાવનું મહાત્મ્ય જ્ઞાનીને લાગે છે. મનુષ્ય ભાવનું મહાત્મ્ય
રત્ન ચિંતામણી કરતા પણ વિશેષ બહુ મૂલ્યવાન એવી આ માનવદેવની એક પળ છે. એક એક ક્ષણ આ મનુષ્યની એટલી મૂલ્યવાન છે, બહુમૂલ્ય છે. એ જ્ઞાની પુરુષો ખરેખર એનું મહાત્મ્ય જાણે છે કે માનવ દેહ ક્યાંથી, અને એમાં આ સત્પુરુષોનો યોગ ક્યાંથી, ભગવાન તીર્થંકરનો સાચો વિતરાગ માર્ગ ક્યાંથી આત્મા, અને એને સમજાવનાર એવા સાચા સદગુરુનો યોગ ક્યાંથી. પરમ દુર્લભ વસ્તુ હાથમાં આવી છે. માટે મનુષ્ય ભાવનું હવે સાર્થકપણું આપણે કરવું જોઈએ. હવે આયુષ્ય થોડું છે, માટે આયુષ્ય નકામું ન જાય એ પ્રમાણે વર્તવું. તેથી હવે આયુષ્ય થોડું છે આપણા હાથમાં. બહુ વીતી થોડી રહી અબ તો સુરત સંભાર, પરભાવ નિશ્ચય જાવણો કરીએ ધર્મ વિચાર. બહુ વીતી ગઈ આપણા માટે, તો ખરેખર વીતી ગઈ. હવે 5-15 વર્ષ રહ્યા છે, બીજું ગયું બધું. હવે આયુષ્ય કેટલું બાકી રહ્યું? ઘણું જીવવું હોય આપણે તો મરવું જ નથી, પણ એ કઈ બની શકે? કોઈનું ચાલે નહીં. હવે 60ની આસપાસ બધા પહોંચેલા છીએ, 70-80 છે. હવે કેટલું રહ્યું? કોઈને 2 વર્ષ, 5 વર્ષ, 20 વર્ષ પછી તો આમાંના અડધા નહીં હોય. આવું તો આપણું ક્ષણિક જીવન છે. તો એ બધું પાણીમાં ગયું, અથવા હવે કઈ પરભવનું ભાતું બાંધવું કે નહીં? પૂર્વે કઈ બાંધી લાવ્યા તો અહીંયા સુખ શાંતિ ભોગવીએ છે. હવે આગળ આપણું કોણ? એના માટે તત્વ વિચારવું જોઈએ. એટલે શ્રીમદજીએ અમૂલ્ય કાવ્ય વિચાર લખ્યો કે હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, કોના સંબંધે વળગણા છે રાખવું કે પરિહરું. એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કર્યા તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વો અનુભવ. કોણ છું? તો કેવું ફલાણો ભાઈ, જ્ઞાનીઓ કે તારી ઓળખાણ નહીં, તું ડાયાભાઈ કે ગાંડાભાઈ નહીં, તું તો શુદ્ધ આત્મા છું. અથવા બીજી ઓળખાણ આપે તો વાણીઓ કે બ્રાહ્મણ, અથવા ધનવાન કે ગરીબ, એ તું નહીં. તું તો ભગવાન જેવો અનંત જ્ઞાન દર્શન સુખ વીર્યનો સ્વામી છું. તારી શક્તિ ભગવાન જેવી છે. આત્મા એક આત્મા પરમાત્મા, દરેકનો આત્મા પરમાત્મા જેવો છે. શક્તિ આત્માની કેટલી? તો કે આજે આપણે અહીંયા બેઠા છીએ તો દેવલોકમાં ઉપર શું થઈ રહ્યું, નીચે શું થઈ રહ્યું છે, લાખો ગૌ દૂર પણ આત્મા જોઈ શકે, જાણી શકે એવી અનંત શક્તિ પ્રત્યેક આત્મામાં હોવા છતાં એ કેટલું આવરણ આવી ગયું? તો કે પાછળ શું છે એ ખબર નથી. સૂર્ય ઘણો તેજ હોય, પ્રકાશ કેટલું આપે બધે, પણ એને વાદળા આવી જાય તો સૂર્ય ક્યાંય ગયો નથી, ત્યાં જ છે પણ ઢંકાઈ ગયો છે. તેમ આત્માની અંશશક્તિ આવરણને પામી છે. નાના વર્ણિયાદિ કર્મોને લઈને એ જો કાઢે તો હમણાં અંશશક્તિનો ધણી પ્રગટ થાય. આ જમાનામાં અનેક આવિષ્કારોએ, અંગ્રેજ લોકોએ અનેક આવિષ્કાર કર્યા. એ લોકો પૂતગલની શક્તિ પાછળ મંડી પડીને પણ એની પૂતગલની શક્તિઓ બહાર લાવી છે. જોકે એમાં લાવનાર તો આત્મા જ છે, નિમિત્તભૂત મુખ્ય, પણ એ શક્તિઓ પૂતગલની છે. તેમ દરેક દ્રવ્ય શક્તિમાન છે. આપણા આત્મામાં શક્તિ રહી છે. એ જ્ઞાની પુરુષો એવા ગણ્યા ગાંઠ્યા, એ પુરુષોએ એ શક્તિ પાછળ પડ્યા તો આત્માની શક્તિ પ્રગટાવી. તેમ આપણને પણ દયા કરીને માગશો કે છે કે તમે અનંત શક્તિના ધણી છો. તમને સુખ માટે ક્યાંય જવાની જરૂર નથી. સુખ તમારા અંદર જ છે. સુખનો સ્ત્રોત ભરેલો છે, સ્વયં જ્યોતિ સુખધામ. બીજું કહીએ કેટલું, કર વિચાર તો પામ. તું વિચાર કરે તો તને બધું ખ્યાલમાં આવે. વ્યવહારમાં બધો વિચાર કરે, પરમાત્મા નથી કરતો, કરે તો તારી અનંત શક્તિઓ પ્રગટ થાય અને પછી તારે સુખની ભીખ માંગવા ક્યાંય જવું નહીં પડે. એટલે અહીંયા કે છે મનુષ્ય ભાવનું મહાત્મ્ય જ્ઞાનીને લાગે છે હવે આયુષ્ય થોડું છે, માટે આયુષ્ય નકામું ન જાય એ પ્રમાણે વર્તવું. રાગ દ્વેષ ન કરવા, પણ એવા પાછા નિમિત્ત મળે તો ફરી થઈ જાય. કોઈ સંત પુરુષનો સમાગમ હોય તો રાગ દ્વેષ મટાડવાનું થાય, પણ કોઈ ઠેકાણું એવું દેખાતું નથી. એ ખોટ હતી તે પરમ ઉપકારી પ્રભુ શ્રીજીએ
આ આશ્રમ સ્થાપીને દૂર કરી છે. પછી હવે કે રાગદ્વેષ કાઢવા છે તો એ કેવી રીતે કરવું? એવી શક્તિ નથી. નિમિત્ત મળે કે થઈ જાય. તો કે ભાઈ આવા સ્થાન ક્યાં છે, કે આવા સંતો ક્યાં છે કે જ્યાં બેસીને દશાનું પોષણ પામીએ અને આત્માને બળવાન બનાવીએ. તે કમી ખામી હતી, ખોટ હતી, તે કે છે પ્રભુ શ્રીજી આશ્રમ સ્થાપીને દૂર કરી છે. હવે આગળ કૃપાલદેવ કે છે એ જે દ્રઢતા છે કે ફરી નથી જન્મવું, એના માટે જે કહ્યું હોય તો અમે કરવા તૈયાર છીએ. તો કે રાગદ્વેષ શાળા આવે છે એને કેમ કાઢવા? તો આ સ્થાનનું નામ લીધું. સંત પુરુષો ક્યાં છે કે દશાને પોષણ મળે એ વાત કરી. હવે આગળ હજુ દ્રઢતા કે છે ગમે તેમ હો, ગમે તેટલા દુઃખ વેઠો, ગમે તેટલા પરિસહ સહન કરો, ગમે તેટલા ઉપસર્ગ સહન કરો, ગમે તેટલી વ્યાધિઓ સહન કરો, ગમે તેટલી ઉપાધિઓ આવી પડો, ગમે તેટલી આધિઓ આવી પડો, ગમે તો જીવન કાળ એક સમય માત્ર હો અને દુર્નિમિત્ત હો, પણ એમ કરવું જ ત્યાં સુધી હે જીવ છૂટકો નથી. આમ નૈપથ્યમાંથી ઉત્તર મળે છે અને તે યથા યોગ્ય લાગે છે. કૃપાલદેવે કહ્યું આમ કે અમને માર્ગમાં અંતરામાંથી અવાજ આવે છે કે નહીં, એમ કરવું જ અને તે યથા યોગ્ય લાગે છે. ગમે તેમ હો, કાર્યમ સાધ્યામી વા દેહમ પાત્યામી વા, કાર્ય સિદ્ધ કરવું છે તે કરવું જ છે. ભલે દેહ જાય તો ભલે, પણ કાર્ય સિદ્ધિ કરીને જ હટીશું, નહીં તો નહીં. એમ ગમે તેમ હો, ગમે તેટલા દુઃખ વેઠો, ગમે તેટલા પરિસહ સહન કરો, અથવા ગમે એટલા ઉપસર્ગ આવો કે વ્યાધિઓ આવો કે ઉપાધિઓ આવો કે ગમે તે માનસિક ચિંતાઓને નિમિત્તો પણ ઉભા થઈ જાઓ, કે જીવન કાળ એક સમય માત્ર પણ હો, પણ શ્રીમદ કૃપાલ કે છે અને તે પણ દુર્નિમિત્ત હો, કોઈ એવા નિમિત્ત પણ નહીં હો દુઃખના, તો પણ એમ કરવું જ, તો પણ રાગ દ્વેષ તો કરવા જ નથી, એવો એમનો દ્રઢ નિશ્ચય છે. ત્યાં સુધી હે જીવ છૂટકો નથી. ગમે ત્યારે માઇક વાસના છોડ્યા વિના છૂટકો થવો નથી. તો જ્યારથી એ વાક્યનું શ્રવણ કર્યું ત્યારથી તે કર્મનો અભ્યાસ કરવો યોગ્ય જ છે. ત્યાં સુધી હે જીવ છૂટકો નથી. આમ નૈપથ્યમાંથી ઉત્તર મળે છે ને તે યથા યોગ્ય લાગે છે. એના માટે વિવેચનમાં જણાવે છે ફરી ન જન્મવું એવો નિશ્ચય કર્યો છે. તેથી ગમે તે થાવ, ભલે જીવન એક સમય માત્ર હો અને તે પણ દુર્નિમિત્ત હો, પણ રાગ દ્વેષમાં મન દેવું નથી. કૃપાલુનો નિશ્ચય છે. પણ દુર્નિમિત્ત હો, ખોટા નિમિત્તો અનેક ઉભા થઈ જાય, ભલે હો, એ નિમિત્તને આ દિન વૃત્તિને ચલિત થવા દેવી નથી. એવો દ્રઢ ખોટા નિમિત્ત રાગના દ્વેષના સંસારમાં તો આપણે બને છે. રાગના નિમિત્ત ઘણા, દ્વેષના નિમિત્ત બને, પણ એવા દુર્નિમિત્ત ગમે તે હો કોઈ પણ પ્રકારના, તો પણ અમારે તો કે રાગ દ્વેષ થવા દેવા જ નથી, એવો દ્રઢ નિશ્ચય છે. અને તે પણ દુર્નિમિત્ત હો, પણ રાગ દ્વેષમાં મન દેવું નથી. હવે તો ન જ જન્મવું એમ દ્રઢતા કરવી. ક્રોધ આવે ત્યારે શાંતિ રહે નહીં. ક્રોધ કરવો અને શાંતિ રાખવી બે ન થાય, એક થાય. એક સમયનો પણ સદુપયોગ કરી લેવો. આ પ્રમાણે હવે આગળ કે છે આમ નેપથ્યમાંથી ઉત્તર મળે છે ને તે યથાયોગ્ય લાગે છે. હવે સંસારના મોહના નિમિત્તો, તે રાગના નિમિત્તો, સ્ત્રી પુત્રાદિ ના કે કોઈ પણ વેપાર વ્યવહારના નિમિત્તે કંઈક કારણ બની જાય જેથી બીજા પ્રત્યે દ્વેષના નિમિત્તો ઉભા થાય, તે બધામાં સંપરિણતિ રાખવી એવી જેની આકાંક્ષા છે તે હવે કે છે ક્ષણે ક્ષણે પલટાતી સ્વભાવવૃત્તિ નથી જોઈતી. અમુક કાળ સુધી શૂન્ય સિવાય કંઈ નથી જોઈતું. તે ન હોય તો અમુક કાળ સુધી સંત સિવાય કંઈ નથી જોઈતું. તે ન હોય તો અમુક કાળ સુધી સત્સંગ સિવાય કંઈ નથી જોઈતું. તે ન હોય તો આર્યાચરણ એટલે આર્ય પુરુષોએ કરેલા આચરણ સિવાય કંઈ નથી જોઈતું. તે ન હોય તો જીન ભક્તિમાં અતિ શુદ્ધ ભાવે
લીનતા સિવાય કંઈ નથી જોઈતું, તે ન હોય તો પછી માગવાની ઈચ્છા પણ નથી. કૃપાલ દેખે છે એ તો કરી ગયા આવી ભાવના ભાવી. હવે આપણા માટે આ માર્ગદર્શન છે કે ક્ષણે ક્ષણે પલટાતી સ્વભાવવૃત્તિ નથી જોઈતી. આપણા સ્વભાવમાં ક્ષણે ક્ષણે ઉતાર ચઢાવ આવ્યા જ કરે છે. ઘડીકમાં રાગ, ઘડીકમાં દ્વેષ, ઘડીકમાં બીજો વિચાર, સારો ખોટો આમ આવ્યા જ કરે. તો કે જે ક્ષણે ક્ષણે આ પલટાતી સ્વભાવવૃત્તિ નથી જોઈતી. ક્ષણમાં રાગમાં ને ક્ષણમાં દ્વેષમાં ને ક્રોધમાં, માયા, લોભમાં ગમે તે આવી અંતરંગ પરિણતિ ચાલ્યા કરે, ભાવોની હવે નથી જોઈતી. કૃપાલ કે અમારે તો સ્થિરતા જોઈએ છે, નિર્વિકલ્પતા જોઈએ. ક્ષણે ક્ષણે પલટાતી સ્વભાવવૃત્તિ નથી જોઈતી. અમુક કાળ સુધી શૂન્ય સિવાય કંઈ નથી જોઈતું. શૂન્ય, નિર્વિકલ્પ દશા, નિર્વિકલ્પ ભાવ, ભાવોમાં કોઈ વિકલ્પ નહીં. અમુક કાળ સુધી તો અમારે એવું જોઈએ છે. કેટલો કાળ? 48 મિનિટ રહી જાય તો બસ છે. 48 મિનિટ નિર્વિકલ્પ દશા રહે તો શું થાય? કેવળ જ્ઞાન પ્રગટે. અને કેવળ જ્ઞાન થયે સર્વથા સર્વકાળને માટે વિકલ્પનો નાશ થઈ જાય. એટલે અમુક કાળ એટલે 1-2 ઘડી સુધી અમને એક નિર્વિકલ્પ દશા જોઈએ છે બસ. અમુક કાળ સુધી શૂન્ય સિવાય કંઈ નથી જોઈતું, અને તેનો હોય તો પછી અમુક કાળ સુધી સંત સિવાય કંઈ નથી જોઈતું. વિકલ્પ તો કે આવે, હજુ પૂર્વના બાંધેલા કર્મ છે તો અમુક કાળ સુધી અમને સત્પુરુષના સમાગમ સિવાય કંઈ નથી જોઈતું. સત્પુરુષોની પાસે રહેવાનું મળે, અથવા એમનો ઉપદેશ વારંવાર કર્ણગોચર થાય, કાનમાં એવા શુભ પર્યાય પડે તો પણ શાંતિ છે. એટલે કાં તો નિર્વિકલ્પ દશા, અને એ ન થઈ શકે તો પછી અમુક કાળ સુધી સંત સિવાય કંઈ નથી જોઈતું. એટલે સત્પુરુષના સમાગમ સિવાય કંઈ નથી જોઈતું. સંત પુરુષો પાસે બેસવાનું મળે, એનો ઉપદેશ હંમેશા કાનમાં પડ્યા કરે, જેથી અમારા આત્માના વિકલ્પો સમાયા કરે. હવે એ પણ ન હોય તો, તે ન હોય તો અમુક કાળ સુધી સત્સંગ સિવાય કંઈ નથી જોઈતું. સત્પુરુષનો સમાગમ પણ ન હોય, જેમ આજની સ્થિતિ છે તે, તો પછી અમુક કાળ સુધી સત્સંગ સિવાય કંઈ નથી જોઈતું. સત્સંગમાં વાસ હોય, જ્ઞાની નહીં તો જ્ઞાનીના આશ્રિત પાસે બેસવાનું મળે. અર્થાત સત્સંગીઓ બધા ભેગા થઈ અને કૃપાલના વચનો વાંચતા વિચારતા હોઈએ અને ઉત્તમ તત્વ ચર્ચા, જ્ઞાન ચર્ચા વગેરે થાય તો પણ કે છે ચાલે, તો પણ એ આગળ વધવાનું એક નિમિત્ત છે આત્મશાંતિનું. તે ન હોય તો અમુક કાળ સુધી સત્સંગ સિવાય કંઈ નથી જોઈતું, અને પૂર્વના અંતરાય એવો સત્સંગ પણ ન હોય પ્રાપ્તો શું કરવું? તે ન હોય તો આર્યાચરણ, એટલે આર્ય પુરુષોએ કરેલા આચરણ સિવાય કંઈ નથી જોઈતું. આર્ય પુરુષ, મહાપુરુષોએ જે ઉત્તમ આચરણ કર્યા છે, સદાચરણ, તો પછી સદાચરણથી પ્રવર્તીએ. સત્સંગ પણ ન હોય તો સત્પુરુષના બોધ દ્વારા ઉત્તમ આચરણ, ભગવંતી ઉપદેશો, સાપ્ત વ્યસન ત્યાગ વગેરે એ પ્રમાણે, અથવા શ્રાવકના વ્રત કે માર્ગાનુસારીની ભૂમિકા કે મુમુક્ષુના લક્ષણો, દયા, શાંતિ, સમતા, સમાવલય વગેરે એ રીતે એમાં યોગ્યતા કેળવવા પ્રયાસ કરીએ. તેનું હોય તો આર્ય આચરણ, એટલે આર્ય પુરુષોએ કરેલા આચરણ સિવાય કંઈ નથી જોઈતું. અને તે નહીં હોય તો કે વ્રત તપ જપ પણ હું નહીં કરી શકતો હોઉં તો શું? તો કે છે તો જીન ભક્તિમાં અતિ શુદ્ધ ભાવે લીનતા સિવાય કંઈ નથી જોઈતું. બસ એ પણ મારી શક્તિ ન હોય તો હે ભગવાન, હું તારી ભક્તિમાં સદા તન્મય રહું. બસ કેટલું ઓછામાં ઓછું મને એટલું કરી આપ. તે ન હોય તો જીન ભક્તિમાં અતિ શુદ્ધ ભાવે લીનતા સિવાય કંઈ નથી જોઈતું. જગતની વિસ્મૃતિ કરી અને સત્પુરના શરણમાં ભક્તિ ભાવે કાળ નિર્ગમન કરવું, કાં એવું કરો. અને તે ન હોય તો પછી માગવાની ઈચ્છા પણ નથી, કે ભાઈ ભક્તિની પણ એવી શક્તિ નથી કે એવું કંઈ ભાવ આવતા નથી, તો પછી મારે કંઈ જોઈતું જ નથી. અર્થાત મારે
કલ્યાણકારક એવી ભૌતિક વસ્તુઓ તો જોઈતી જ નથી. જે મને સંસારમાં વિશેષ બંધન કરાવે એ તો જોઈતી જ નથી. કાં તો ભક્તિ આપ અને એથી વિશેષ આપી શકે તો આ ઉત્તમ વ્રત જપના આચરણ આપો, એથી વિશેષ સત્સંગ આપો, તેથી વિશેષ પરમ સત્સંગ એવા સંત મહાપુરુષોનો સંગ આપો, અને તેથી વિશેષ 2 ઘડી માટે મને શૂન્યતા આપો, નિર્વિકલ્પ દશા આપો. કેમ કે ક્ષણે ક્ષણે પલટાતી આ સ્વભાવવૃત્તિ નથી જોઈતી. કેમ? તો કે જેટલા સંકલ્પ વિકલ્પ છે તેટલો જીવ દુઃખી થાય છે. આપણને શાંતિ શામાં અનુભવાય? બેઠા હોઈએ ઘરે કે ગમે ત્યાં, વિકલ્પ નહીં જોઈએ, વિચાર નહીં જોઈએ. કેમ કે સંસારી જીવોના વિચારમાં કાં તો રાગ હોય કાં દ્વેષ હોય, ગમો કે અણગમો હોય. આ તો સારું થયું, ફલાણું બગડી ગયું. આમ સારું ખોટું નિરંતર આવા વિચારો થવાથી જીવ દુઃખી થયા કરે છે. એટલા માટે નિર્વિકલ્પ દશા પ્રાપ્ત થાય, એને પલટાતી સ્વભાવથી મટી જાય એમ અમારે તો જોઈએ છે. રહિત, સંકલ્પ વિકલ્પી રહિત, પણ કોઈ પણ જાતના વિચાર નહીં. એને નિરાકુળતા કહે છે. અને નિરાકુળતા એ સુખ છે. કંઈ પણ વિચાર ઉદ્ભવ્યો કે એને વિકલ્પ, એમાં આકુળતા આવી જાય છે. અશુભ કરતા શુભ વિચારો સારા છે, પણ શુદ્ધની અપેક્ષાએ તો એ ખોટા છે. શુદ્ધ ભાવમાં જે સુખ છે એ શુભમય નથી. શુભમય હવે મારે ભક્તિ કરવી છે, હવે વાંચવું છે, હવે આ કરવું છે, ત્યાં પણ મન વચન કાયાના યોગ લગાડવા પડે. એટલે ત્યાં પણ એક પ્રકારનું ક્યાંય થોડુંક તો દુઃખ છે જ, સંપૂર્ણ શાંતિ નથી. પણ અશુભ કરતા શુભ સારું છે. જેમ તડકા કરતા છાંયડો સારો, તેવી રીતે એ અશુભમાંથી શુભમાં આવીએ તો શુદ્ધમાં જવાય, એ સારું છે. અપેક્ષા વાત છે. બાકી ખરેખર આનંદમય દશા તો શુદ્ધ ભાવ છે, નિર્વિકલ્પ દશા છે, અને આત્માનો મૂળ સ્વભાવ છે. અને જ્યાં સુધી પ્રાપ્ત નહીં થાય ત્યાં સુધી આત્મા સંપૂર્ણ સુખ શાંતિને પામી શકતો નથી. એટલે કૃપાલદેવે આ કહ્યું કે તે ન હોય તો પછી અમારે માગવાની ઈચ્છા પણ નથી. વિવેચનમાં જણાવે છે કે કૃપાલદેવ રાગ દ્વેષ ન કરવા માટે હવે ભાવના કરે છે. પોતાનો જે સ્વભાવ છે તેમાં જ રહેવું, પોતાનો જે સ્વભાવ છે તેમાં જ રહેવું. ક્ષણે ક્ષણે પલટાતી સ્વભાવવૃત્તિ નથી જોઈતી. નિરંતર સમાધિ ભાવ જોઈએ. કૃપાલદેવ કે નિરંતર સમાધિ ભાવ જ જોઈએ. આત્મ પરિણામની સ્વસ્થતા જોઈએ. તેને શ્રી તીર્થંકર સમાધિ કહે છે. નિરંતર સમાધિ ભાવ જોઈએ. પછી શૂન્ય એટલે નિર્વિકલ્પ ભાવ સિવાય કંઈ નથી જોઈતું. નિરંતર સમાધિ ભાવ નથી રહી શકતો તો પછી અમુક કાળ સુધી નિર્વિકલ્પ ભાવ એટલે શૂન્ય સિવાય કંઈ નથી જોઈતું. એવું 2 ઘડી રહે તો કેવળ જ્ઞાન થાય. સ્વભાવ વૃત્તિ પલટાતી અટકે તો નિર્વિકલ્પ દશા થાય. એ ન હોય તો સંત પુરુષોનો સમાગમ જોઈએ. તેથી એવી દશા થાય. એવી નિર્વિકલ્પ દશા ક્યાંથી થાય? મહાપુરુષોના સમાગમે થાય. એવી દશા નહીં હોય તો પછી મહાપુરુષોનો સમાગમ જોઈએ. તેથી એવી દશા થાય. પરમ સત્સંગ ન હોય, જ્ઞાની પુરુષના સમાગમને પરમ સત્સંગ કહ્યો. પરમ સત્સંગ ન હોય અને સામાન્ય સત્સંગ હોય તોય સારું છે. એ ન હોય તો સદાચાર, મહાવ્રત, અણુવ્રત વગેરે જોઈએ. એ પણ ન હોય તો ભગવાનની ભક્તિ સિવાય કંઈ નથી જોઈતું. એટલું પણ ન હોય તો પછી બીજું કશું માગવું નથી. કલ્યાણ થાય એવું જ માગવું છે. હવે આગળ કૃપાલદેવ કહે છે, ગમ પડ્યા વિના આગમ અનર્થકારક થઈ પડે છે. સત્સંગ વિના ધ્યાન તે તરંગ રૂપ થઈ પડે છે. સંત વિના અંતની વાતમાં અંત પમાતો નથી. લોક સંજ્ઞાથી લોકાગ્રે જવાતું નથી. લોક ત્યાગ વિના વૈરાગ્ય યથા યોગ્ય પામવો દુર્લભ છે. ગમ પડ્યા વિના, ગમ એટલે સમજ, સાચી સમજ જોઈએ, ગુરુકમ. આમ તો દરેક પ્રાણી
એ જ્ઞાન ગુણ તો દરેકમાં છે. જીવ માત્ર જ્ઞાનથી યુક્ત છે, જ્ઞાન વગરનો કોઈ જીવ છે જ નહીં. પણ આપણા બધાની સમજ જ્ઞાની પુરુષોની દ્રષ્ટિએ તે વિપરીત સમજ છે. વિપરીત કેમ, ખોટી કેમ? તો કે આપણે જે માનીએ છીએ તે બધું ખોટું છે. જેમ કે આપણે આ શરીરને આપણું સ્વરૂપ માનીએ છીએ. હું આ શરીર, તો જ્ઞાનીઓ કે મિથ્યા, ખોટી વાત છે. તું મળમૂત્રની ખાણ નહીં, હાડકા ચામડા તું નહીં, તારી માન્યતા મિથ્યા છે. માટે આ વિપરીત જ્ઞાન થયું. હું દેહાદિ સ્વરૂપ છું અને દેહ સ્ત્રી પુત્ર આદિ મારા છે, તો કઈ ખોટી વાત. આ દેહ તારો નહીં, આ કુટુંબે તારું નહીં. તારું તારી સાથે આવે, અહીંયાથી જાય ત્યારે કેમ એકલો જાય? આ ઘર મારું એવું તું માની બેઠો, આ તારી મિથ્યા માન્યતા, તારું જ્ઞાન મિથ્યા. માટે આ એને હવે સમ્યક કર. સત્પુરુષના બધે ગુરુગમ વડે તારું છે તેને તારું માન અને પરને પરમાન. તો એ સમ્યક સમજ કહેવાય. નહીં તો જ્ઞાની પુરુષોએ એક અપેક્ષાએ આપણને ચોર કહ્યો છે. આ જીવ ચોર છે, પર પદાર્થોને પોતાનું માની બેઠો. એમ ગમ પડ્યા વિના આગમ અનર્થકારક થઈ પડે છે. સાચી સમજ આવ્યા વિના આગમો પણ એને અનર્થનું કારણ થઈ પડે. અર્થાત શાસ્ત્ર તે શસ્ત્ર રૂપ થઈ પડે. બ્રહ્મચારીજીએ આ જ ભાવને પ્રજ્ઞાબોધનો ભણ્યો. ગુરુ ગમ વિણ સૌ શાસ્ત્રો શસ્ત્રો અપાત્ર ને દુઃખદાયી. ગુરુ ગમ વિણ સૌ શાસ્ત્રો શસ્ત્રો અપાત્ર ને દુઃખદાયી. સુપાત્ર ને આધાર પરમ છે, સુપાત્ર ને આધાર પરમ છે. ગુરુ વિરહે સુખદાયી. અહો હો પરમ શ્રુત ઉપકાર ભવીને શ્રુત પરમ આધાર. ગુરુગમ વીણ સૌ શાસ્ત્રો શસ્ત્રો. ગુરુગમ, ગુરુની સમજ વગર ના શાસ્ત્રો તે શસ્ત્રરૂપ થઈ પડે. અપાત્ર ને દુઃખદાયી, પણ સુપાત્ર ને તે પરમ આધાર છે. ગુરુ વિરહે સુખદાયી, ગુરુના વિરહમાં એ શાસ્ત્ર તેને પરમ આધાર રૂપ છે. આજે આપણે કોણ આધાર રૂપ? શાસ્ત્રો જ. નહીં તો આપણે મોક્ષ માર્ગ કે હિદાયતનું ભાન ક્યાંથી મેળવીએ? શું કૃત્યાકૃત છે, શું પૈયા પૈયે, શું ખાદ્યા ખાદ્ય. અને આવો વિવેક પ્રગટાવવા માટે આ સત્પુરુષનો વચન જ આધાર રૂપ છે. આની હોય તો કેવી રીતે જાણીએ કે હું કોણ છું, કે શું કરવું જોઈએ, પુણ્ય શું, પાપ શું? એ બધાનો આધાર સત્શ્રુત છે. એમ ગમ પડ્યા વિના અગમ અનર્થકારક કૃપાલ કે છે થઈ પડે છે. સત્સંગ વિના ધ્યાન છે તરંગરૂપ થઈ પડે છે. સત્સંગ ન હોય અને હું ધ્યાન કરું, કોનું ધ્યાન કરે? આત્મા જાણ્યો નથી તો ધ્યાન કોનું કરે? એટલે કૃપાલદેવે કહ્યું કે ઔષધ વિચાર ધ્યાન, વિચાર રૂપ ધ્યાન કર. સત્પુરુષના વચનોનો વિચાર કર પહેલા, તો વિવેક આવશે, હિતાયતનું ભાન થશે. એમ સત્સંગ વિના ધ્યાન તે તરંગરૂપ થઈ પડે છે. સંત વિના અંતની વાતમાં અંત પમાતો નથી. સંત નાની પુરુષ વગર અંતની વાતમાં માટે અંતિમ વાત મોક્ષ પ્રાપ્તિનું કારણ તે સત્પુરુષ હોય તો જ થાય. ઠેઠ સુધી પહોંચવું હોય તો માર્ગદર્શક ભૂમિઓ જોઈએ. એમ સંત વિના અંતની વાતમાં અંત પમાતો નથી. માટે કોઈ સત્પુરુષને શોધીને તેના શરણે જા અને તે કહે એમ કર્યા કર, તો અંતની વાતનો અંત આવશે. સંત વિના અંતની વાતમાં અંત પમાતો નથી. અને લોક સંજ્ઞાથી લોકાગ્રે જવાતું નથી. લોક સંજ્ઞા એટલે લોકો જેમ કરે તેમ કરે જવું, લોકો જેમ કહે તેમ કરવું. એમ કરે તો કદી પાર નહીં આવે, જન્મ મરણથી મુક્ત નહીં થવાય. કેમ કે લોકો જાણતા નથી કે મોક્ષનો માર્ગ કેવો છે. એ તો માર્ગને પામેલો જ માર્ગ પમાડશે. લોક સંજ્ઞાથી એટલે લોકોના કહેવાથી વર્તવાથી લોકાગ્રે, લોકના અગ્રભાગમાં સિદ્ધશિલા મોક્ષ સ્થાન પર જવાતું નથી. અને લોક ત્યાગ વિના વૈરાગ્ય યથા યોગ્ય પામવો દુર્લભ છે. કૃપાલ કહે છે લોક ત્યાગ વિના એટલે લોક સંગનો ત્યાગ કર્યા વિના
વૈરાગ્ય યથાયોગ પામવો દુર્લભ છે. લોકોનો સંગ, લોક સંબંધી બંધન. આ જીવને ચારે બાજુ પરિચય વધારે સંસારી જીવ મોહ વધે છે. તેથી સંકલ્પ વિકલ્પ વધે ઘટે નહીં. એટલે કહ્યું કે સવે સંગા મહાસવા સર્વસંગ મહાશ્રવૃત છે. એટલે પહેલા તો લોક સંબંધી બંધનનો ત્યાગ કરવો જોઈએ. પછી સ્વજન કુટુંબ પ્રત્યે રહેલો રાગ, અંતરંગ રાગ, મોહ, તેને પણ ઘટાડવો જોઈએ. અને પછી દેહાભિમાન રૂપ બંધન ઘટે, દેહમાં આત્મબુદ્ધિ વગેરે, અને પછી સંકલ્પ બંધનનો ત્યાગ થાય છે. એમ અહીંયા કહ્યું લોક ત્યાગ વિના, એટલે લોક સંગના ત્યાગ વગર વૈરાગ્ય એટલે ભવે ખેત સંસાર પ્રત્યે વિરક્ત ભાવ નહીં આવે. લોક ત્યાગ વિના વૈરાગ્ય યથા યોગ્ય પામવો દુર્લભ છે. એના વિવેચનમાં કે છે કે ગમ પડ્યા વિના આગમ એટલે શાસ્ત્ર તે શસ્ત્રરૂપ થઈ પડે. સત્સંગ ન હોય તો ધ્યાન તરંગરૂપ થઈ પડે છે. લોકો કહે છે તે શું ખોટું છે? એમ લોક સંજ્ઞામાં વર્તતો હોય તો તેનો મોક્ષ નહીં થાય. શું લોકો કઈ ગાંડા છે બધા? એ કહે છે તેમ પણ સાચું હોઈ શકે એમ કરીને અજ્ઞાની જીવોની બુદ્ધિને પણ એ સત્ય માની લે તો પછી એનો મોક્ષ કદી નહીં થાય. લોકો તો કેટલાય પ્રકારના ધર્મ બતાવે, બધા ધર્મ સાચા, ઉપરથી એમ કહે આ તો બધા જ માર્ગ જુદા, પણ જાય તો બધા મોક્ષમાં જ. તો પછી આટલા જુદા માર્ગ કરવાની જરૂર શું છે? પણ ભગવાન તીર્થંકરો તો એમ કે છે કે એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ, અને પ્રેરે તે પરમાર્થે તે વેવા સમંત. મોક્ષનો માર્ગ તો ત્રણેય કાળમાં એક જ હોય. ભગવાન ઋષભદેવ જે વાટે તર્યા તે જ વાટે ભગવાન મહાવીર સ્વામી તર્યા છે, અને ભગવાન મહાવીર સ્વામી જે વાટે તર્યા તે વાટે જ શ્રી કૃષ્ણ તરશે. એ માર્ગમાં કોઈ ભેદ નથી. જાતિ વેશનો ભેદ નહીં. કયો માર્ગ જે વિતરાગ એ હોય તો સાધે જે મુક્તિ રહે, એમાં ભેદન કોઈ વિતરાગતા સિવાય છૂટાય નહીં. અને વિતરાગતા તો વિતરાગ પુરુષે બોધી છે. બીજા જે વિતરાગ પોતે થયા નથી એ વિતરાગ નો માર્ગ કેવી રીતે બોધી શકે? અને ધર્મ તો છે જગતમાં પ્રવર્તે, પણ સંપૂર્ણ વિતરાગ કેવી રીતે થવું એ પણ નથી જાણતા. જો જાણતા હોય તો પોતે થઈ ગયા હોય, પણ પોતાની થયા તો બીજાને માર્ગ કેવી રીતે બતાવી શકે? કોઈ વ્યક્તિ આણંદનો કે અહીંયા મુંબઈનો માર્ગ જાણતો જ ન હોય, એ કેવી રીતે બતાવી શકે? તેમ જે માર્ગનો જાણકાર છે, મોક્ષ માર્ગમાં જ્ઞાની પુરુષો પોતે જઈ રહ્યા છે, એમને ખબર છે કે સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય શું છે, એ જ્ઞાની જાણે છે. બટ એના પ્રમાણે કરીએ તો જ છૂટકો છે, એ સિવાય બીજો કોઈ ઉપાય નથી. માટે કોઈ ગુરુને અવધારો, સાચા સત્પુરુષને શોધો, અને એ કયા પ્રમાણે વર્તો તો જ જન્મ મરણથી સર્વથા મુક્ત થઈ શકાય. અને લોક સંજ્ઞાએ વર્તતો હોય તો મોક્ષ ન થાય. સાચો વૈરાગ્ય પામવા લોક સંગ ત્યાગવાનો છે, નહીં તો જે ન ભાવતો હોય તેનો ત્યાગ કરે એમ વૈરાગ્ય દ્વેષ રૂપ થાય. એટલે જે કંઈ પણ ત્યાગવાનું છે તે જ્ઞાની બતાવે તે ત્યાગવું તો જ મુક્તિ થાય. હવે છેલ્લું કૃપાલુ કે છે એ કંઈ ખોટું છે શું? પરિભ્રમણ કરાયું તે કરાયું, હવે તેના પ્રત્યાખ્યાન લઈએ તો લઈ શકા. એ પણ આશ્ચર્યકારક છે. અત્યારે એ જ ફરી યોગવાહીએ મળીશું, એ જ વિજ્ઞાપન વી રાયચંદના યથાયોગ્ય. કૃપાલુ કે છે તે પરિભ્રમણ જે પૂર્વે અનાદિકાળના અજ્ઞાનવશ થયું તે થયું, પણ હવે રાગદ્વેષ ન કરવા એના હાથની વાત છે. પહેલા તો ક્રોધ ન કરવો, માન ન કરવો એવા પ્રત્યાખ્યાન લેતા પહેલાના જમાનામાં કે મારે 1 કલાક ક્રોધ નથી કરવો, માન નથી કરવું, આવી રીતે અભ્યાસ કરતા. જ્ઞાન થાય તો બધાના પ્રત્યાખ્યાન થાય, પણ જ્ઞાન નથી તેથી બીજું બધું મીઠું લાગે છે. આ જીવને ભેદ જ્ઞાન નથી, તેથી આ સંસારમાં જીવને મોહ રહે છે. એટલે અહીંયા કહ્યું કે હવે નહીં જન્મવું ફરી તો એના પ્રત્યાખ્યાન લઈએ તો કે લઈ શકાય. એ પણ આશ્ચર્યકારક છે. જેમ રાગદ્વેષથી સંસારમાં ભટક્યો એ આશ્ચર્યકારક છે, તેમ રાગદ્વેષના પચખાણ કરી છૂટાય છે એ પણ આશ્ચર્યકારક છે.
આજીવ અનાદિકાળથી પર પદાર્થમાં જે પોતાના નથી એમાં રાગ દ્વેષ કરીને ભટક્યો છે, પરમ મોહ આસક્તિ જ્યાં જ્યાં કરે ત્યાં ત્યાં એને ફરી જન્મ લેવો પડે છે. તો જે રીતે આસક્તિ કરીને ત્યાં જન્મ્યો તે જ આસક્તિને ઘટાડી દે, મટાડી દે તો ત્યાંથી જન્મ પણ છૂટી જાય. એ પણ આશ્ચર્યકારક છે. કૃપાલ લખે છે અનાદિકાળથી પરિભ્રમણ કરતો આવ્યો છે ને એને એકદમ બંધ કરી દેવા તો કે થાય છે. એ રાગ દ્વેષ તમે છોડી દો તો એ દશા પણ પ્રાપ્ત થાય છે ને એ પણ આશ્ચર્યકારક છે. એટલે અહીંયા કહ્યું જેમ રાગ દ્વેષથી સંસારમાં ભટક્યો અનાદિકાળથી એ જેમ આશ્ચર્યકારક છે તેમ રાગ દ્વેષના પચખાણ કરી છૂટાય છે તે પણ આશ્ચર્યકારક છે. પણ એ રાગ દ્વેષના પચખાણ કોણ લઈ શકે? આવા પરમ કૃપાળુ દેવ જેવા જ લઈ શકે. આપણું આટલું ગજું નથી કે ભાઈ હું નહીં જન્મું, હું રાગ દ્વેષ નહીં કરું. આપણે તો કહીએ બીજા જ ક્ષણે થાય, કેમ કે એવી ભૂમિકા નથી. પણ માર્ગ આ છે કે જ્યાં સુધી મારા રાગ દ્વેષ નહીં જાય ત્યાં સુધી મારી મુક્ત દશા કદી નહીં થાય. એ દ્રઢ હોવું જોઈએ સિદ્ધાંત. પછી એના માટે પોતે ડગલું ભરે તો કાળે કરીને પણ એ દશા પોતે પામે. હા, એમને સાધુઓ જાય બરોબર દીક્ષા લેતા હોય ત્યારે તો કોઈ નિમિત્ત મળે નહીં. બરોબર. આ તો સંસારમાં રહીને એ અદભુત. પણ એમની પણ એ દશા જે પ્રાપ્ત થઈ છે તે કઈ એક ભાવની નથી, અનેક ભાવની સાધના છે. તેનું આ ફળ છે. વચનામૃત ક્રમાંક પત્રાંક 129. પત્રાંક 129. વવાણિયા પ્રથમ ભાદ્ર સુદ 7 શુક્ર 1946. મુંબઈ ઇત્યાદિ સ્થળે વેઠેલી ઉપાધિ અહીં આવ્યા પછી એકાંતાદિનો અભાવ નહીં હોવાપણું અને ખળતાની અપ્રિયતાને લીધે જેમ બનશે તેમ ત્વરાથી તે ભણી આવીશ. આ પત્ર ચતુર્ભુજ બેચર કૃપાળુ દેવના બનેવી ઉપર લખ્યો છે. તેમાં કૃપાલે લખે છે કે મુંબઈ ઇત્યાદિ સ્થળે વેઠેલી ઉપાધિ. મુંબઈમાં જે ઉપાધિ વેઠીને અમે અહીંયા એકાંત અર્થે વવાણિયા આવ્યા તો અહીંયા પણ એકાંતનો અભાવ છે. મુંબઈ ઇત્યાદિ સ્થળે વેઠેલી ઉપાધિ અહીં આવ્યા પછી એકાંતાદિકનો અભાવ એટલે કૌંસમાં નહીં હોવાપણું અને ખળતાની અપ્રિયતાને લીધે જેમ બનશે તેમ ત્વરાથી તે ભણી આવીશ. જેતપુર જ્યાં કૃપાળુ દેવના બનેવી ચતુર્ભુજ બેચર રહે છે એમને લખે છે કે અહીંયા પણ એકાંતનો અભાવ હોવાથી અને ખળતાની અપ્રિયતાને લીધે, આમ તો ખળતા એટલે દુષ્ટતા લાગે, દુષ્ટપણું એ ખળ નો અર્થ થાય. એટલે અહીંયા આમ સમજી શકાય ખળતા એટલે દુષ્ટતા, એટલે મોહ માયા પણ દુષ્ટ છે, એટલે આત્માના ગુણોને ઘાત કરનાર છે. એવી મોહ માયાની અપ્રિયતાને લીધે જેમ બનશે તેમ અહીંયાથી ત્વરાથી હું તમારા ભણી આવીશ, એટલે કે જેતપુર આવીશ. બસ એટલો જ પત્ર છે, 2 લીટીનો. પછી પત્રાંક 130. વવાણિયા પ્રથમ ભાદ્ર સુદ 11 ભોમ 1946. ધર્મેચક ભાઈ ખીમજી દેવજી ઉપર છે. ધર્મેચક ભાઈ ખીમજી કેટલાક વર્ષ થયા એક મહાન ઈચ્છા અંતઃકરણમાં પ્રવર્તી રહી છે જે કોઈ સ્થળે કહી નથી, કહી શકાતી નથી, કહી શકાય નથી અને કહી શકાતી નથી, અને નહીં કહેવાનું અવશ્ય છે. મહાન પરિશ્રમથી ઘણું કરીને તે પાર પાડી શકાય એવી છે, તથાપી તે માટે જેવો જોઈએ તેવો પરિશ્રમ થતો નથી. એ એક આશ્ચર્ય અને પ્રમત્તતા છે. એ ઈચ્છા સ્વાભાવિક ઉત્પન્ન થઈ હતી. જ્યાં સુધી તે અસાયગ રીતે પાર નહીં કરાય
ત્યાં સુધી આત્મા સમાધિસ્થ થવા ઈચ્છતો નથી અથવા થશે નહીં. કોઈ વેળા અવસર હશે તો તે ઈચ્છાની છાયા જણાવી દેવાનો પ્રયત્ન કરીશ. એ ઈચ્છાના કારણને લીધે જીવ ઘણું કરીને વિટંબન દશામાં જીવન વ્યતીત કરે જાય છે. જોકે તે વિટંબન દશા પણ કલ્યાણકારક જ છે, તથાપી બીજા પ્રત્યે તેવી કલ્યાણકારક થવામાં કંઈક ખામીવાળી છે. ગોપાલદેવે આ પત્રમાં કહ્યું કે એક કોઈ મહાન ઈચ્છા ગોપાલદેવના અંતઃકરણમાં ચાલી રહી છે, જે કે અમે કોઈ સ્થળે કહી નથી અને કહી શકાય એમ પણ નથી. કેટલાક વર્ષ થયા એક મહાન ઈચ્છા અંતઃકરણમાં પ્રવર્તી રહી છે, જે કોઈ સ્થળે કહી નથી, કહી શકાય નથી, કહી શકાતી નથી અને નહીં કહેવાનું અવશ્ય છે. કોઈ કારણ છે. મહાન પરિશ્રમથી ઘણું કરીને તે પાર પાડી શકાય એવી છે. એટલે ઘણા પરિશ્રમ વડે અમે ઈચ્છાને પાર પાડી શકીએ એમ છે, અને એ ઈચ્છા તથાપી તે માટે જેવો જોઈએ તેવો પરિશ્રમ થતો નથી. એ એક આશ્ચર્ય અને પ્રમત્તા છે. જે મારા અંતરમાં ઈચ્છા છે, પાર પાડવાની ઘણી ઈચ્છા છે, પણ એના માટે જોઈતો પરિશ્રમ થતો નથી. એ પણ એ આશ્ચર્ય છે અને પ્રમત્તતા છે, પ્રમાદ છે. એ ઈચ્છા સ્વાભાવિક ઉત્પન્ન થઈ હતી. અમારા અંતઃકરણમાં જે મહાન ઈચ્છા ઉત્પન્ન થઈ હતી એ સ્વાભાવિક ઉત્પન્ન થઈ હતી, અને જ્યાં સુધી તે યથાયોગ રીતે પાર નહીં કરાય ત્યાં સુધી આત્મા સમાધિસ્થ થવા ઈચ્છતો નથી. જ્યાં સુધી ઈચ્છા સંપૂર્ણ રીતે પાર ન પડે ત્યાં સુધી અમારો આત્મા સ્વરૂપ સમાધિ પ્રાપ્ત કરવા ઈચ્છતો નથી અથવા થશે પણ નહીં. કોઈ વેળા અવસર હશે તો તે ઈચ્છાની છાયા જણાવી દેવાનો પ્રયત્ન કરીશ. કોઈ વેળા એવો અવસર હશે તો જે અમારા અંતરાત્મામાં જે ઈચ્છા રહી હશે તે તમને જણાવવાનો પ્રયત્ન કરીશ. એ ઈચ્છાના કારણને લીધે જીવ ઘણું કરીને વિટંબન દશામાં જીવન વ્યતીત કરી જાય છે. એ ઈચ્છા જે અમારી પાર પાડવી છે તે હમણાં થતી નથી, માટે વિટંબન દશામાં જીવન વ્યતીત કરી દઈએ છીએ. જો તે વિટંબન જોકે તો તે વિટંબન દશા પણ કલ્યાણકારક જ છે, તથાપી બીજા પ્રત્યે તેવી કલ્યાણકારક થવામાં કંઈક ખામીવાળી છે. જે અમારી અંતરાત્મામાં જે ઈચ્છા છે તે પાર પડતી નથી, એને લઈને વિટંબન દશા છે. પણ અમે તો વિટંબન દશામાં પણ એ ઉપાધિમાં પણ ક્ષમતા ભાવે રહેવાથી એ પણ કલ્યાણકારક જ છે, તથાપી એ ઉપાધિ બીજા જીવોને કલ્યાણ કરવામાં બાધક છે. એ ઈચ્છા શું છે અંતરની એ આ પત્રમાં નથી કહી, પણ આ 130મો પત્ર છે. પણ 32મા પત્રમાં સૌભાગમયને આવી ઈચ્છા અંતરની શું છે તે જણાવી છે. તેથી ખ્યાલ આવે છે કે ઈચ્છા શું છે, તો કે પોતે પરમાર્થ રૂપ થવું અને બીજાને પણ પરમાર્થના વિપાસુ બનાવવા. પોતે આત્માર્થ સાધીને સ્વરૂપ મગ્ન બનવું, સ્વરૂપમાં તન્મય થવું અને બીજાને પણ એ સ્વરૂપની જિજ્ઞાસા થાય પ્રાપ્ત કરવાની એવી ઈચ્છા પ્રત્યે એવો પ્રયાસ કરવો. એવી એમની અંતરિક ઈચ્છા છે, પણ વર્તમાન વિશેષ ઉપાધિના કારણે તે પાર પડી શકતી નથી. હવે આગળ કે છે, અંતઃકરણથી ઉગેલી અનેક ઉર્મિઓ તમને ઘણીવાર સમાગમો જણાવી છે. અમારા અંતરાત્મામાં જે ઉર્મિઓ એટલે જે અંતરના ભાવો તમને ઘણીવાર સમાગમો જણાવ્યા છે. સાંભળીને કેટલેક અંશે તમને અવધારવાની ઈચ્છા થતી જોવામાં આવી છે. જે મારા અંતરના ભાવો તમને સમાગમો કેટલીક વાર જણાવ્યા છે, ખીમજીભાઈને લખે, અને તે સાંભળીને તમને પણ તે ઉર્મિઓ પોતાના અંતરાત્મામાં અવધારવાની ઈચ્છા થતી જોવામાં આવી છે. એ પ્રમાણે
વર્તવાનો તમારો પણ ભાવ જોવામાં આવ્યો છે. ફરી ભલામણ છે કે જે સ્થળોએ તે ઉર્મિઓ જણાવી હોય તે સ્થળે જતા ફરી તેનું અધિક અવશ્ય સ્મરણ કરશો. અમે તમને જે સ્થળોએ અમારી અંતરાત્માની ઉર્મિઓ ભાવો જણાવ્યા હોય તે સ્થળે જે કહ્યું તે ફરી વારંવાર ને સ્મરણમાં લેશું. અંતઃકરણથી ઉગેલી અનેક ઉર્મિઓ તમને ઘણીવાર સમાગમમાં જણાવી છે. સાંભળીને કેટલેક અંશે તમને અવધારવાની ઈચ્છા થતી જોવામાં આવી છે. ફરી ભલામણ છે કે જે સ્થળોએ તે ઉર્મિઓ જણાવી હોય તે સ્થળે જતા ફરી તેનું અધિક અવશ્ય સ્મરણ કરશો. તમે જે જ્યાં કહ્યું હોય તે ફરી તે સ્થળોએ તમે જાઓ તો એ વાતને ફરી સ્મરણમાં લાવશો. હવે ફરી આ પત્રમાં હવે બોધ આપે છે. 6 પદ વિશે વાત કરે છે. 1 આત્મા છે, બીજું તે બંધાયો છે, ત્રીજું તે કર્મનો કર્તા છે, ચોથું તે કર્મનો ભોગતા છે, પાંચમું મોક્ષનો ઉપાય છે, છઠ્ઠું આત્મા તે મોક્ષ પદને સાધી શકે છે. આ જે 6 મહાપ્રવચનો જેનું નિરંતર સંશોધન કરજો. 6 પદનું કહ્યું. 6 પદ વિશે કે પ્રથમ પદ આત્મા છે, એમાં કોઈ શંકા રાખશો નહીં. આત્મા નામનો પદાર્થ આ જગતમાં છે જ. જેમ ઘટપટ આદિ પદાર્થો છે તેમ આત્મા પણ છે. પ્રથમ પદ આત્મા છે તે બંધાયો છે. બંધાયો છે એટલે તે આત્મા નિત્ય છે પણ કર્મ વડે તે બંધાયો છે. બીજું પદ આત્મા નિત્ય છે પણ તે કર્મનો કરતા હોવાથી તે કર્મથી બંધાયેલો છે. ક્યારથી બંધાયેલો છે? અનાદિકાળથી. અને જે પ્રકારના કર્મો એને બાંધ્યા છે તેથી તેનો તે ભોગતા પણ છે. ત્રીજું પદ આત્મા કરતા છે ને ચોથું પદ આત્મા ભોગતા છે. અને પાંચમું પદ મોક્ષ પદ છે અને છઠ્ઠું પદ તે મોક્ષનો ઉપાય પણ છે. એ મોક્ષ પ્રાપ્તિ પણ મોક્ષની કરી શકાય છે. આમ લખી આ 6 પદો અને કે છે આ જે 6 મહાપ્રવચનો તેનું નિરંતર સંશોધન કરજો. ખીમજીભાઈને લખે છે આ શું છે? મહાપ્રવચન છે. પ્રવચન એટલે પ્રકૃષ્ટ વચન, પરમોત્કૃષ્ટ વચન, જેના પર ભાર મૂકવા માટે કહ્યું કે એ મહાપ્રવચનો છે અને તેનું તમે નિરંતર સંશોધન કરજો. કેમ કે આ 6 પદની શ્રદ્ધામાં જ સમ્યક દર્શન રહ્યું છે. આત્મા છે તે નિત્ય છે કરતા, નિજ કર્મ છે ભોગતા, વળી મોક્ષ છે, મોક્ષ ઉપાય સુધર્મ. આ 6 પદની શ્રદ્ધાને માટે જ આ 6 પદનો પત્ર આપણને આપ્યો. આત્મસિદ્ધિ પણ એના માટે છે. અને આશ્રમમાં તો નિરંતર સંશોધન કરવા અહીંયા કૃપાલદેવે લખ્યું એટલે પ્રભુશ્રીએ તો આ 6 પદનો પત્ર 2 વાર સવાર સાંજ બોલીએ છે, તેમજ આત્મસિદ્ધિ પણ 2 વાર બોલીએ છે. એટલે 4 વાર દિવસમાં આ 6 પદની દ્રઢતા માટે સંશોધન થાય એના માટે ક્રમમાં જ મૂકી દીધી. એટલે કૃપાલદેવે અહીંયા કહ્યું આ જે 6 મહાપ્રવચનો તેનું નિરંતર સંશોધન કરજો. કેમ કે અનાદિથી આ પોતાના સ્વરૂપને જ ભૂલેલો છે. પોતે કોણ છે એનું ભાન ન હોવાથી પર દેહાદિ પર પદાર્થોને પોતાનું સ્વરૂપ માની રાગદ્વેષ કરીને રડે છે. માટે પહેલા જો આ 6 પદની શ્રદ્ધા થઈ જાય તો એનો ધર્મનો પાયો મંડાઈ જાય. બીજાની વિટમ પછી આગળ કે છે બીજા પેરેગ્રાફમાં, બીજાની વિટંબનાનો અનુગ્રહ નહીં કરતા
પોતાની અનુગ્રહતા ઈચ્છનાર જય પામતો નથી એમ પ્રાય થાય છે. માટે ઈચ્છું છું કે તમે સ્વ આત્માના અનુગ્રહમાં દ્રષ્ટિ આપી છે તેની વૃદ્ધિ કરતા રહેશો અને તેથી પરની અનુગ્રહતા પણ કરી શકશો. આમાં શું કહ્યું કે જે કોઈ પણ પ્રાણી બીજાની વિટંબનાનો અનુગ્રહ નહીં કરતા, એટલે બીજાનું દુઃખ ની દયા ન ખાતા, અર્થાત બીજાના દુઃખની ઉપેક્ષા કરતા, એ પોતાની અનુગ્રહતા ઈચ્છનાર જય પામતો નથી. એટલે બીજાનું ગમે તેમ થાવ, મારો સ્વાર્થ વધાવવો જોઈએ એવી માત્ર જ્યાં સ્વાર્થ બુદ્ધિ હોય તે જય પામતો નથી એમ પ્રાય થાય છે. બીજાની વિટંબનાનો અનુગ્રહ નહીં કરતા પોતાની અનુગ્રહતા ઈચ્છનાર જય પામતો નથી એમ પ્રાય થાય છે. માટે ઈચ્છું છું કે તમે સ્વ આત્માના અનુગ્રહમાં દ્રષ્ટિ આપી છે તેની વૃદ્ધિ કરતા રહેશો અને તેથી પરની અનુગ્રહતા પણ કરી શકશો. પણ તમે છે કે તમે તો સ્વ આત્મા ની દયા ખાવામાં લક્ષ્ય રાખ્યો છે. તે કૃપાળદેવ કે છે એ ઉત્તમ છે. બીજા તો માત્ર પોતાના દેહની દયા છે, એનું ભલું ઈચ્છે, એ દેહને માટે બીજાનું ગમે તે થાઓ એમ ઈચ્છે, પણ તમે તો તમારા આત્માના હિત કરવા માટે દ્રષ્ટિ આપી છે તો તેની વૃદ્ધિ કરતા રહેશો અને એમ કરવાથી તમે પરની અનુગ્રહતા પણ કરી શકશો. કેમ કે જે પ્રાણી પોતાના આત્માની દયા ખાય એ કદી પણ પર પ્રાણીને મારે નહીં, હણે નહીં. કેમ કે બીજાને હણતા પોતે પણ દુઃખી થાય, પોતાને કર્મ અંદર થાય. એટલે જે પોતાના આત્માની દયા ઈચ્છે છે તે કોઈ દિવસ પણ પર પ્રાણીને હણે નહીં. એટલે ભવે છે અંતરદયા તે કહીએ જિજ્ઞાસ. તે જિજ્ઞાસુ જીવને થાય સદગુરુ બોધ, તો પામે સંચિતને વર્તે અંતરશોધ. એટલે તમે તમારા અંતર આત્માની દયા ખાધી છે, એને ઉદ્ધાર કરવા માટે તો હવે આગળ એમાં જ વધ્યા કરો કે જેથી તમે પર પ્રાણીઓની પણ દયા તમારાથી સહેજે થશે. માટે ઈચ્છું છું કે તમે સ્વ આત્માના અનુગ્રહમાં દ્રષ્ટિ આપી છે તેની વૃદ્ધિ કરતા રહેશો અને તેથી પરની અનુગ્રહતા પણ કરી શકશો. હવે આગળ છેલ્લા પેરેગ્રાફ મૂકે છે કે પોતાની કેવી અદભુત દશા છે તે જણાવે છે. આમ જનરલ જાણે વાત કરી હોય બધાને માટે પણ આ પોતાને જ લાગુ પડે છે. હા, પણ એમ કહ્યું કે એવો જે પુરુષ હોય તે પરમાત્મા છે, મનુષ્ય દેહ, એમ કરીને કહ્યું ધર્મ જ જેની અસ્થિ અને ધર્મ જ જેની મિંજા છે, ધર્મ જ જેની અસ્થિ અને ધર્મ જ જેની મિંજા છે, ધર્મ જ જેનું લોહી છે, ધર્મ જ જેનું આમિષ છે, ધર્મ જ જેની ત્વચા છે, ધર્મ જ જેની ઇન્દ્રિયો છે, ધર્મ જ જેનું કર્મ છે, ધર્મ જ જેનું ચલન છે, ધર્મ જ જેનું બેસવું છે, ધર્મ જ જેનું ઉઠવું છે, ધર્મ જ જેનું ઉભું રહેવું છે, ધર્મ જ જેનું શયન છે, ધર્મ જ જેની જાગૃતિ છે, ધર્મ જ જેનો આહાર છે, ધર્મ જ જેનો વિહાર છે, ધર્મ જ જેનો નિહાર છે, ધર્મ જ જેનો વિકલ્પ છે, ધર્મ જ જેનો સંકલ્પ છે, ધર્મ જ જેનું સર્વસ્વ છે, એવા પુરુષની પ્રાપ્તિ દુર્લભ છે અને તે મનુષ્ય દેહે પરમાત્મા છે. એ દશાને શું આપણે નથી ઈચ્છતા? ઈચ્છીએ છીએ, તથાપી પ્રમાદ અને અસત્સંગ આડે તેમાં દ્રષ્ટિ નથી દેતા. કૃપાલદેવે શું કહ્યું કે ધર્મ જ જેના અસ્થિ એટલે હાડ, હાડો હાડમાં જેના રોમે રોમે એ આત્માનું ચિંતન મનન છે, એનું જ રંગન છે. ધર્મ એટલે સ્વભાવ, વસ્તુ સ્વભાવો ધમ્મો. વસ્તુનો સ્વભાવ કહો અથવા શુદ્ધ આત્મા કહો
અથવા સહજાત્મ સ્વરૂપ કહો, એક જ છે. એવા શુદ્ધ આત્મ સ્વરૂપ એ જ લક્ષ્ય છે જેનો, એટલે ધર્મજ્યનું અસ્થિ, ધર્મજ્યની મિંજા, ધર્મજ્યનું લોહી, એનું લોહી, માંસ, હાડ એ બધા માત્ર આત્મ પ્રાપ્તિ કે એની રમણતા માટે જ છે. એની કોઈ પ્રયોજન અર્થે નથી. એટલે સંસાર પ્રયોજન નથી જેનો દેહ છે જ નહીં, માત્ર આત્મા અર્થે જ જીવે છે. અને ધર્મજ જેનું લોહી છે, ધર્મજ જેનું આમિષ, આમિષ એટલે માંસ, ધર્મજ જેનું આમિષ છે, ધર્મજ જેનું બેસવું છે, ધર્મજ જેનું ઉઠવું છે, એને ઉઠતા, બેસતા, ખાલતા, હાલતા, ચાલતા, ફરતા પણ જેને એકમાત્ર સહજાત્મ સ્વરૂપ એવા શુદ્ધ આત્માનું ધ્યાન છે, એમાં જ રમણતા છે, એવા પરમ કૃપાળને પોતે છે. એટલે કે છે કે એવા પુરુષની આ કાળમાં પ્રાપ્તિ પરમ દુર્લભ છે. અને જેને આવું છે તે આ મનુષ્ય દેહ પણ પરમાત્મા છે. મનુષ્ય દેહમાં રહેવા છતાં પણ તે પરમાત્મા છે, ઉત્કૃષ્ટ આત્મા છે. ધર્મજ્યનું ઉભું રહેવું છે, ધર્મજ્યનું શયન છે, ધર્મજ્યની જાગૃતિ છે, ધર્મજ્યનો આહાર છે. જે આહાર લે છે તે પણ આ ધર્મને માટે છે. અને ધર્મજ્યનો સંકલ્પ છે, ધર્મજ જેનું સર્વસ્વ છે એવા પુરુષની પ્રાપ્તિ પરમ દુર્લભ છે. અને તે આ મનુષ્ય દેહ પરમાત્મા છે. એ દશાને શું આપણે નથી ઈચ્છતા? કૃપાલુ પોતે કે એ દશાને આપણે શું નથી ઈચ્છતા? ઈચ્છીએ છીએ, તથાપી પ્રમાદ અને અસત્સંગ આડે તેમાં દ્રષ્ટિ નથી દેતા. પણ પ્રમત્ત ભાવે આ જીવનું ભૂંડું કર્યું છે. પ્રમાદના કારણે તેમજ અસત્સંગ ને અસત પ્રસંગના કારણે એ સ્વરૂપ તરફ આપણી દ્રષ્ટિ નથી જતી. ઈચ્છીએ છીએ તથાપી પ્રમાદ અને અસત્સંગ આડે તેમાં દ્રષ્ટિ નથી દેતા. આત્મ ભાવની વૃદ્ધિ કરજો અને દેહ ભાવને ઘટાડજો. વી રાયચંદના યથોચિત. છેલ્લું શું કહ્યું? કે આત્મભાવની વૃદ્ધિ કરજો. જાણે કે અમે તો આત્મ સ્વરૂપમાં જ છીએ, એમ જ રમીએ છીએ, અમારી રમણતા સ્વરૂપમાં છે. અને તમે પણ આવા અનંત સુખમય આત્મ સ્વભાવ કેમ પ્રાપ્ત થાય એની વૃદ્ધિ કરજો. અને એનો પ્રતિપક્ષી દેહ ભાવ તેને ઘટાડજો. કેમ કે છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું કર્મ, નહીં ભોગતા તું તેનો, એ જ ધર્મનો મર્મ. તમે જેટલો દેહાધ્યાસ ઘટાડશો એટલો જ તમારો આત્મભાવ વૃદ્ધિને પામશે. દેહ સાથે નહીં થાય. એને પોતાનું સ્વરૂપ માનીને એના નિમિત્તે રાગદ્વેષ કરવા અને સંભાવમાં રહેવું નહીં બની શકે. એટલે આત્મભાવની વૃદ્ધિ કરજો અને દેહ ભાવને ઘટાડજો. વી રાયચંદના યથોચિત. આ કોઈનું પણ વિવેચન નથી.